કેમ છો છોકરાઓ? મજામાં? આજથી આપણે હવે 10મા ધોરણનો સિલેબસ સ્ટાર્ટ કરીએ છીએ. આજથી આપણે આ પહેલું ચેપ્ટર આપણી આ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો 6 ગુણનું છે, જેને અભ્યાસ કરવાની શરૂઆત કરશું. તો શરૂઆત કર્યા પહેલા આપણે અત્યારે જે ઓનલાઈન લેક્ચર શરૂ કર્યા છે, આનો એક મુખ્ય હેતુ શું છે કે જે ભગવાનની દયાથી અમને નોલેજ મળેલું છે એ અમારે તમારા સુધી પહોંચાડવું. જેમાં ગુજરાતી ભાષા છે એક માધ્યમ છે, પણ હવે વિસ્તાર પ્રમાણે બધા લોકો અલગ અલગ ભાષાઓ બોલતા હોય, તો અહીંયાના વિસ્તાર પ્રમાણે થોડાક તળપદા શબ્દો મારા બોલવામાં આવી જતા હોય, તો એને નેવર માઇન્ડ કરવા અને આગળ વધવું. કંઈક એવા શબ્દો હોય બહારના વિદ્યાર્થી, સ્થાનિક વિદ્યાર્થીને બધા શબ્દ ખ્યાલ હોય છે, તો બહારના વિદ્યાર્થીને કોઈ એવા શબ્દ આડા આવી જાય બોલવામાં કે જેનો મતલબ તમને ખ્યાલ ન પડે, તો કોમેન્ટ કરીને પૂછી લેવું. બીજું કે બહુ સારું પણ ન લાગે જો આગળ ચૂંચાવાળી ભાષા, અમદાવાદી ભાષામાં બોલું તો ભણવા કરતાં દાંત વધારે આવે. તો આપણે ખાસ ધ્યાન દઈશું કે કંઈક એવા શબ્દ આવી જાય તો નેવર માઇન્ડ, ગમે ત્યારે પણ મગજમાં ન લેવું, બિંદાસ પૂછી લેવું. હવે આપણે ખાસ કરીને એ ભેગા હાટું થયા છે કે ભગવાનની દયાથી જે જ્ઞાન અમને મળ્યું છે અમે તમારા સુધી પહોંચાડીએ. તો એમાં ભાષા એક ગૌણ વસ્તુ છે. તો આપણે ખાસ ક્યાંય પણ એવો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેવી. હવે આપણે ફક્ત અભ્યાસ ઉપર, ગમે એ વિડીયો સ્ટાર્ટિંગ કરશું તો તેમાં પણ ફક્ત અભ્યાસ ઉપર ધ્યાન આપશું. હાલો, તો આપણે હવે ચેપ્ટર 1 ની સ્ટાર્ટિંગ કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ. હવે પહેલા તો આપણે આપણી પદ્ધતિ શીખી લઈએ. જો 10માં 80 માંથી 80 માર્ક તમારે લેવા હોય તો એક પદ્ધતિ છે કે ભાઈ તમને જે બોર્ડમાં પ્રશ્ન લેખિત BCD વિભાગ પૂછાય છે, આ વિભાગના પ્રશ્ન દર વખતે લગભગ ફિક્સ હોય છે કે આ જ પ્રશ્ન પૂછાવાના છે. હવે એ કઈ રીતે ખબર પડે? માની લો તમે એન્ડના સમયમાં અસાઇનમેન્ટમાં પૂછશો તો અસાઇનમેન્ટમાં નવનીત વાળા લોકો છે એ 6 પ્રશ્નપત્ર આવે, તમને એમ કહે છે કે 6 પ્રશ્નપત્ર કરી લો એટલે પછી તમને લગભગ લેખિત પ્રશ્ન આવે છે. તો 6 પ્રશ્નપત્ર એટલે જોવા જાવ તો આખી વિજ્ઞાન આવી જાય. તો આપણે પણ છોકરા માટે આ રીતનું એક લીથો તૈયાર કરેલો છે, જેની અંદર 2021 થી લઈ અને 2025 એટલે 6 વર્ષના બોર્ડના પૂછાયેલા BCD વિભાગના પ્રશ્નો તમને આપેલા છે. તમે આ લીથો કરી લો. હવે આપણે કેવું હોય છે ભાઈ કે બી વિભાગમાં પ્રશ્ન આપણે પૂછાશે 13, જેમાંથી આપણે 9 લખવાના છે. સી વિભાગમાં પૂછાશે 6, જે હશે 9 લખવાના 6 છે. ડી વિભાગની અંદર હશે 8 લખવાના 5 હશે. તો દરેકમાં ઓપ્શન સિસ્ટમ મળે છે. જો તમે આ લીથો બોર્ડના પૂછાયેલા પ્રશ્નો કરી લો તો લગભગ આઈએમપી પ્રશ્નમાં આવી જાય છે. અધર કોઈ પાર્ટના રહેતા પ્રશ્ન છે, માની લો પેલો પાર્ટ છે તો બોર્ડના પ્રશ્ન લીથામાં 8 તમને જોવા મળશે. નીચે તમને કોમેન્ટમાં નીચે લિંક મળી જશે લીથાની, અથવા લીધા તમને PDF આપી દેવામાં આવશે નીચે. જે અધર વિદ્યાર્થીઓ છે, સ્થાનિક જે સ્કૂલના વિદ્યાર્થીઓ બધાને આપેલી છે. તો ખાલી સમજવાનું એટલું છે કે જે આપણો BCD વિભાગ છે એમાં તમે લીથાના મતલબ લીથો શું છે તો કે ભાઈ છેલ્લા 6 વર્ષના બોર્ડના માર્ચના આવશેલા પ્રશ્નો. તો એમાં લગભગ પાઠના સૌથી આઈએમપી પ્રશ્નો આવી જ જતા હોય છે. તો તમે લીથાના પ્રશ્નો, માનો પાઠ પૂરો થાય આપણે અહીંયા લેખિતમાં કાવી રીતે કરશું કે ભાઈ દરેક પ્રશ્ન જે 9-10 પ્રશ્નો લીથાના હોય છે અને અધરના 2-3 આઈએમપી પ્રશ્નો હોય છે એનું હું તમને બોર્ડ વર્કમાં લખાવીશ. સાથે પ્રશ્ન પૂરો થશે તો એને સાઈડમાં MCQ. આપણે એક બધા જે બારના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો ભાઈ, આપણે એક લેખિતમાં બુક બનાવવાની છે. જે પ્રશ્નને જો બોર્ડ વાળા આપણે છૂટ આપે છે કે આપણી જેવી ભાષા છે એવી ભાષામાં તમે લખી શકો. મતલબ કે ભાવાર્થ જે પ્રશ્નનો હોય છે એ બદલવું ન જોઈએ. એના સિવાયની કોઈ પણ વસ્તુ, માની લો કોઈ વાક્ય એવા છે કે જે આપણે આપણી ભાષામાં લખવા છે, અથવા તો કોઈ સરળ રીતે લખવા છે, મોટા શબ્દ ભારે નથી વાપરવા, તો તમને માર્ક મળે. આ બોર્ડનો નિયમ છે. તો આપણે લેખિત લખતા પણ શીખશું કે કઈ રીતે પ્રશ્ન લખી શકાય, પદ્ધતિ લખતા શીખશું, અને ઈ પ્રશ્નના આઈએમપી પ્રશ્ન આપણે સાઈડમાં કાઢશું. MCQ વધારે પૂરતી હોશિયાર છોકરાને તકલીફ પડતી તો 24 માર્કનો જે પાર્ટ એ હોય છે એમાં હોય છે. 80 માંથી 79, 78, 77 માર્ક તો કવર કરી લેશે, પણ જે ઓલા MCQ 24 માર્કના હોય છે એને કવર કરવામાં બહુ અઘરા પડે છે. તો ખાસ આપણે જે ટોપિક હાલતા જાય લખતા એને MCQ ટોપિક પૂરા થાય પછી પાછા કરાવી દઈએ. હવે આપણે કરવાનું કઈ રીતે કાર્ય છે ભાઈ, આપણો આ પાઠ છે તો આ પાઠના અગત્યના મુદ્દા આપણે પહેલા જોઈ લઈએ. સાથે કયા પ્રશ્નો એમાંથી આપણે પરીક્ષામાં પૂછાવા લાયક છે. જો આ પાઠમાં આપણે શરૂઆતમાં આજના લેક્ચરમાં આપણે પહેલો ટોપિક ભણશું કે ભાઈ આ ટોપિક ભણશું કે રાસાયણિક સમીકરણ બને કઈ રીતે. જેની અંદર ખાસ કરીને આપણે કોઈ ગુજરાતી નામ હશે, કોઈ પણ અધર વસ્તુ હશે તો આપણે એનું સૂત્ર બનાવશું, સાથે સંતુલન કરશું, અવસ્થાઓ લખશું. મારી સ્પીડમાં થોડો ઘણો આગુ પાછું એવું થતું હોય કે થોડીક વધારે છે તો એક વખત રિપીટ કરી લઉં, કેમ કે હવે કંપની ફોલ્ટિંગ છે, થોડુંક સ્પીડ છે જ વધારે, તો એ તો રહેવાની છે. તો એ છતાંય કંઈ એવું લાગે તો થોડુંક
ઓપ્શન આવે જ છે યુટ્યુબમાં વિડીયોમાં સ્પીડ ઓછી કરવાનું 0.75 લઈ લેશો એટલે સ્પીડ થોડી ઓછી થઈ જાય. હાલો ધ્યાન રાખજો કે આપણે આ પાઠની અંદર પહેલું જે આપણે કાલે આગલા લેક્ચરમાં જે આપણે નોલેજ મેળવેલું છે નામકરણ કરવાનું અથવા તત્વના સૂત્ર બનાવવાનું, એનો ઉપયોગ કરી અને આપણે રાસાયણિક સમીકરણો બનાવશું. બીજો ટોપિક આપણે રહેશે આ બીજો ભાગ, જેની અંદર આપણે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. રાસાયણિક સમીકરણો છે આ 3 વર્ષથી 2022-23-24 થી બોર્ડમાં પૂછાયેલી નથી. જુલાઈમાં પૂછાયેલી તો ખ્યાલ નથી, પણ લગભગ બહુ ઓછી પૂછાય છે સમીકરણો, જેમાં તમને કોઈ એક સમીકરણ આપી દે તમારીનું રાસાયણિક સ્વરૂપમાં દર્શાવવાનું હોય, આવું બહુ ઓછું પૂછાય છે. તો આપણે આને કરાવશું ખરા, પણ જેટલા આઈએમપી હશે તેટલા જ આપણે બોર્ડમાં બોર્ડવર્ક બધાનું કરશું, પણ એટલાનો જ આપણે સ્ક્રીનશોટ લેવું. હવે ખાસ કે રાસાયણિક સમીકરણો છે એ પહેલાના સમયમાં આનો 2 માર્ક અને 3 માર્ક બંનેમાં પ્રશ્ન આવતો. જો 2 માર્કમાં પ્રશ્ન આવે તો કેવો આવે, હું તમને સ્ટાર્ટ કરી એટલે માહિતી આપું. 3 માર્કમાં આવશે તો 1.5 માર્કના 2 પ્રશ્ન આવે છે, જેની અંદર 2 સમીકરણને આપણે પૂરા કરવાના હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓમાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપણે આમાં ભણવાની છે. આ આજનો લેક્ચર આપણે આના વિશેનો રહેશે. સેકન્ડ લેક્ચરની અંદર આપણે બીજી વસ્તુ કવર કરશું કે રાસાયણિક પ્રક્રિયાઓ 4 પ્રકારની છે, મુખ્યત્વે 4. અધર 2 છે, માન લો ટોટલ 6 છે. પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણ. આ બોર્ડ 2023 માં લીખામાં તમને જોવા મળશે. આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે. સંયોગીકરણ એટલે હું આપણે આગળ ભણશું, કોઈ બહુ અઘરો પાઠ છે નહીં, બહુ સિમ્પલ પાઠ છે, સરળતાથી રોકડા 6 માર્ક આવી જાય એવો પાઠ છે. બસ ખાલી થોડુંક તમારે જે પાયાનું નોલેજ કાલનું જરૂરી છે એ વિડીયો તમે કમ્પ્લીટ કરી લો, તત્વના નામકરણ અને તમારે સૂત્ર બનાવતા આવડી જાય એટલે ઘણું છે. એનાથી વધારે કઈ નોલેજની જરૂર નથી. તો પહેલું ભણશું સંયોગીકરણ. બીજું સંયોગીકરણનો એક પેટા પોઈન્ટ છે જેને કહેવામાં આવે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. આ તફાવત તો બોર્ડમાં 3 માર્કમાં પૂછાયેલો છે. પ્રશ્ન તમને લેખામાં જોવા મળશે 2022માં કે 23માં જ છે, કે કદાચ 21માં હોય, બાકી તારીખ મને ખ્યાલ નથી. આના પછીનો ટોપિક આવશે ઉષ્મા ક્ષેપક શોષક પૂરું થાય એટલે હવે આવશે વિઘટન પ્રક્રિયાઓ. સંયોગીકરણ એટલે જોડવું, વિઘટન એટલે તોડવું. આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. આના પછી એક પ્રક્રિયાઓ આવશે. વિઘટનમાં ઘણા બધા પ્રકાર આવે છે, ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન, સૂર્યપ્રકાશી વિઘટન, આ બધું પૂરું થશે એટલે પછી એક ટોપિક આવશે જેનું નામ છે વિસ્થાપન. આ પણ 2 આવશે, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. આ પ્રશ્ન આજ સુધી પરીક્ષામાં નથી પૂછાયેલો, વાર્ષિકમાં, પણ 6 માસિક અને 9 માસિકમાં 18 વાર પ્રશ્ન પૂછાયેલા છે. અને આ પ્રશ્ન તમને 2 માર્કમાં અને દ્વિવિસ્થાપનમાં 2 માર્કમાં પૂછાય છે, બંને 2 માર્કમાં. આપણે આને સ્કૂલ એક્ઝામ માટે તૈયાર કરીશું. આગળ છેલ્લો પ્રશ્ન આપણા માટે, આમ તો 2 પ્રશ્ન છે પણ એકમાં 2 છે. એક તફાવત ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ન કહેવાય, કેમ કે કોઈ પ્રક્રિયા ઓક્સિડેશન કે રિડક્શન હોતી નથી. પ્રક્રિયા હંમેશા બંને સાથે હોય છે, રેડોક્સ હોય છે, આપણે ભણશું આગળ. અને આના ઓક્સિડેશનને લગતા 2 પોઈન્ટ જેને આપણે ક્ષારણ, આ 3 ગુણમાં ક્ષારણ, ધાતુનું અને ખોરાપણું, આ પણ 2 ગુણમાં અને આ પણ 2 ગુણ. આ રીતે પાઠનું બેઝિક સ્વરૂપ છે, જેમાં આપણે કયા ટોપિકમાં વધારે ધ્યાન દેવા જેવું છે એના બધા ટોપિક આમાં આવે છે. આ પાઠમાંથી લગભગ પ્રાયોગિક પોઈન્ટ નથી પૂછાતા. ચેપ્ટર નંબર 2 ની અંદર હાઇડ્રોજનની બનાવટની એવા પોઈન્ટો આવે છે. પહેલા પાઠમાંથી પ્રાયોગિક વસ્તુઓ ખાલી તમને એક આવે છે સૂર્યપ્રકાશી વિઘટન, જેમાં આવે છે, બાકી વધારામાં એમસીક્યુ આવી શકે પણ લેખિતમાં કોઈ આવતા નથી, એટલે પ્રયોગો આપણે આ પાઠમાં કરવાના નથી. હા, બીજા પાઠની અંદર આપણે એસિડ બેઝ ક્ષારમાં 3જા પેજ ઉપર જ આપણે હાઇડ્રોજનની બનાવટ વાળો પ્રયોગ આવશે તે કરશું. તો આ રીતનું આપણું પાઠનું બેઝિક છે. અને સાથે સાથે આ પાઠમાંથી કાયદેસર એમસીક્યુ ઈ 2 અથવા તો 3 ગુણના પૂછાય છે. હવે એ નક્કી થાય પ્રશ્નો ઉપર. સંયોગીકરણનો પ્રશ્ન 3 માર્કમાં પૂછ્યો છે, હવે 3 માર્કનો એમસીક્યુ પૂછે છે શક્ય, અથવા તો 1 માર્કનો તમને એ વિભાગનો મતલબ એમસીક્યુ વિભાગમાં આપણે વ્યાખ્યા પૂછી શકીએ. હવે વધારે આપણે ટાઈમ પાસ નહીં કર્યું. આજથી આપણે શરૂઆત કરીએ રાસાયણિક સમીકરણો. આપણે 6 પેજે જે 6થા પેજ ઉપર બ્લુ લીટીના પ્રશ્ન આવે ના સુધીનો વિભાગ છે રાસાયણિક સમીકરણો. બ્લુ લીટીના પ્રશ્નો પૂરા થાય એટલે નાથી આપણે શરૂઆત થાય સંયોગીકરણની પ્રક્રિયા. ખાસ ધ્યાન દેજો ભાઈ. જો 10મું ધોરણ છે, બધી જ પાઠ્યપુસ્તકમાં બધી જ વસ્તુની અગત્યતા છે, પણ એટલા વર્ષોના ભગવાનની દયાથી જે અનુભવ મેળવ્યો
એ અનુભવ ઉપરથી કહી શકાય કે આમાંથી આટલા જ પ્રશ્નો એવા છે કે જે વધારે પૂછાવા લાયક છે. બાકી ઘણું બધું પણ પાઠ્યપુસ્તકમાં એક્સ્ટ્રા આવે છે, આપણે એને એમસીક્યુ સ્વરૂપે સાઈડની બુકમાં ઉતારતા હતા. હવે આપણે શરૂઆત કરીએ આજથી રસાયણિક પ્રક્રિયાઓ. હવે જો ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ ભણવી હોય ને તો એના માટે એક કમ્પલસરી વસ્તુ જે નવા છે, પેલા જઈ અને જૂનો વિડીયો જો અને તમે નામકરણ અને સૂત્ર બનાવતા એક આ ન આવડે તો લગભગ ઇમ્પોસિબલ છે રાસાયણિક સમીકરણ બનાવવા. અને અત્યારે હાલમાં આપણે પરીક્ષા માટે આને આપણે ગૌણ મુદ્દો ગણશું ભાઈ. પરીક્ષામાં બહુ પૂછાતો નથી, તો જે લોકોને 80 માંથી 80 માર્ક જોતા છે કરી લે, કેમ કે આ પ્રક્રિયાનો ઉપયોગ તો આ બધામાં થવાનો જ છે. બનાવવા માટે આપણે થોડી ઘણી પ્રક્રિયા કીને કહેવાય, દીપસ કીને કહેવાય, એના વિશે ખ્યાલ તો હોવી જ જોઈએ. પણ જે લોકોથી નથી સહી શક્યો, નો ટેન્શન, બાકીના પ્રશ્નો આ તમે જ્યારે આનો પાયો કરી લો તો પછી આરામથી રાસાયણિક પ્રક્રિયા શીખી લેજો, આનો ઉપયોગ આમાં થશે. પણ અત્યારે આ પ્રશ્ન ડાયરેક્ટ રીતે પ્રશ્ન પરીક્ષામાં નથી પૂછાતો કે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરો, રાસાયણિક સમીકરણ બનાવો, આવું નથી આવતું. એટલે નો ટેન્શન, અત્યારે આપણે પહેલા રાસાયણિક પ્રક્રિયાઓનું નોલેજ શરૂ કરીએ, માહિતી શરૂ કરીએ. ડસ્ટર થોડુંક ફરવા માટે હોઈ ગયું. હાલો તો હવે આપણે શરૂઆત કરીએ. પહેલો ટોપિક જો ભાઈ પાઠની પ્રસ્તાવનામાં આપણે મેન પોઈન્ટ ઉપર વાત કરશું. માર્ક ઉપર આપણે કામ છે, ભાર છે, માર્કને લેવા માટે આપણે ત્યારે મહેનત કરીએ છીએ, તો વધારે મહત્વ માર્ક ઉપર આપશું, એક્સ્ટ્રા વસ્તુને ખાલી બોલીને કાઢી નાખશું. માન લો પહેલા પાઠના પહેલા પેજ ઉપર આપણે પ્રસ્તાવનામાં આપેલ છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ પ્રકારની છે. પહેલા તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવી? માની લો તમારા સામે કોઈ એવી પ્રક્રિયા થઈ રહી છે કે જેને તમે નરી આંખે નથી જોઈ શકતા. ઉદાહરણ તરીકે આપણે બહેનો અને ભાઈઓને બધાને ખ્યાલ જ હોય છે, મમ્મી આપણે દહીં મેળવે, તો દહીંની મેળવવાના સમયે દૂધની અંદર જે 2-3 ટીપા છાશના નાખે એ આપણે બધા જોઈ શકીએ. એને ગરમ વાતાવરણમાં મૂકે એ આપણે જોઈ શકીએ છીએ, મતલબ એવા વિસ્તારમાં જ્યાં ગરમી વધારે હોય. પણ આપણે એ ખબર નથી કે અંદર કઈ પ્રક્રિયા થઈ, અંદર એવું શું થયું કે એ દૂધ છે બગડીને દહીં બની ગયું. માન લો તમારી સામે ઘણી બધી લોખંડની વસ્તુઓ હોય છે, આ લોખંડની વસ્તુઓ તમે પહેલી વાર જ્યારે નવી જોશો ત્યારે કંઈક અલગ હોય છે, થોડાક સમય પછી હવામાં ખુલ્લી રહેતા એનો કલર બદલે છે, તો થોડાક સમયમાં એના ઉપર કોઈ વ્યક્તિએ કોઈ પદાર્થ દ્વારા માર મારવામાં નથી આવ્યો તોય છતાં એનો કલર બદલાવ આવે છે. તો ના કંઈક તો ક્રિયા થઈ છે, પણ તેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો આપણે એને જે પ્રક્રિયાઓ નરી આંખે જોઈ શકતા નથી, મતલબ હાવ પાયારૂપ પ્રક્રિયાઓ છે, આને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ રાસાયણિક પ્રક્રિયા છે તો તમે પહેલા પેજ ઉપર 4-5 પ્રક્રિયાઓ આપેલ છે. ઉદાહરણ તરીકે દ્રાક્ષનું અથાવું. તમારા સામે કોઈ દ્રાક્ષ પડી હોય, થોડાક સમય માટે એને હવામાં ખુલ્લી રાખો તો એનો મોઢાનો ભાગ કાળો થઈ જાય છે, લીલી દ્રાક્ષ, અને બગડે છે, તેમાંથી દુર્ગંધ આવે છે, ખાટી વાસ આવે છે. તો એ બગડવાની ક્રિયા આપણે નથી કરેલી, વાતાવરણમાં કઈક કારણોસર ક્રિયા થઈ છે પણ નરી આંખે નથી દેખાતી, તો આ છે રાસાયણિક પ્રક્રિયા. તમારા સામે સવારમાં મમ્મીએ દૂધ મૂક્યું અને તમને કીધું કે ફ્રીજમાં મૂકી દેશું, તમે ભૂલી ગયા, સાંજના સમયે માર ખાવાના છે. પણ સાંજના સમયે આવતા મમ્મીને ખ્યાલ પડી કે ભાઈ દૂધ બરાબર રહી ગયું, હવે એને જરા કેવું પણ ગરમ થાય એટલે તરત દૂધ અને પાણી અલગ થઈ જાય. અથવા તો મમ્મીએ ગરમ કરવા માટે લીધું ચા બનાવવા માટે, તરત દૂધ ફાટી ગયું. તો બહાર પેડું રહેવાથી, ગરમીના સંપર્કમાં આવવાથી અંદર એવું શું થયું કે દૂધ અને પાણી અલગ થઈ ગયું. હકીકતે દૂધ અને પાણી અલગ થવાનું કારણ છે અંદર થતી રાસાયણિક પ્રક્રિયા. ખોરાક બગડવું, લોખંડનું કટાવ, દ્રાક્ષનું અથાવું, પછી આ ઘણી બધી જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. કોઈ વસ્તુનું સળગવું, આપણે એવું લાગે છે કે કાગળ સળગાવે એ વ્યક્તિ તો અમને દેખાય છે, ના, તમને વ્યક્તિ દેખાય છે પણ અંદર સળગાવવા વાળો વસ્તુ નથી દેખાતો. તમને ઈ જ્વલન બિંદુ સુધી તાપમાન પુગાડવા વાળો વ્યક્તિ દેખાય છે, જે આગ દ્વારા કાગળનો જ્વલન બિંદુ સુધી તાપમાન પહોંચાડે. પણ જ્વલન બિંદુ સુધી તાપમાન પૂગતા તે કાગળ સળગાવવા વાળો ઓક્સિજન આપણે નથી દેખાતો. ત્યારે તે કાગળ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા પામવાના કારણોસર સળગી ઉઠે છે. તો આપણે આ પાઠમાં આવી જ ક્રિયાઓને ભણશું, પણ પ્રાકૃતિક નહીં. તો પાઠની શરૂઆતમાં જ પહેલા પેજ ઉપર આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, અને પ્રવૃત્તિ ઉપરથી જ આપણે પ્રક્રિયા બેઝિક વસ્તુ રાસાયણિક સમીકરણ જો તમારે બનાવવું હોય તો રાસાયણિક સમીકરણ ના 2 ભાગ છે. એક ભાગ જેને આપણે ડાબી બાજુનો ભાગ કહીએ છીએ, આ ડાબી બાજુના ભાગને કહેવામાં આવે છે પ્રક્રિયક. અને જે એરાની જમણી તરફ આ વચ્ચે એરો એવું દર્શાવે છે કે 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે. ઉદાહરણ તરીકે દૂધ અને છાશ. માન લો તમે 2 પદાર્થ લીધા, એક લીધું દૂધ અને લીધું છાશ.
બંનેને ભેગા કરી તમે છોડી દીધું, બની ગયું રાતના સમયે દહીં. તો દહીં જે બની છે ને એ એરાની આ તરફનો ભાગ છે જેને નિપજ કહે છે. તો એરાની આ તરફ બન્યું હું દહીં. આ રાસાયણિક પ્રક્રિયાને સમજવાનું સૌથી બેઝિક ઉદાહરણ છે કે રાસાયણિક પ્રક્રિયામાં બે ભાગ જોવા મળે છે. એક ભાગ જેને પ્રક્રિયક કહે છે, જે પદાર્થ આપણે લઈએ છીએ પ્રક્રિયા કરવા માટે, અને જે સરવાળે આપણે મળે છે એને કહેવામાં આવે છે નિપજ. તો હવે આપણે દરેક રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય, વચ્ચે એરો મારીને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે દર્શાવી તે આપણે શીખશું. આ બધી ગૌણ વસ્તુ છે જે બહુ ખાસ મહત્વનું નથી, એટલે આપણે લખવાની જરૂર નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન, માની લો કે તમારા સામે એ પ્રવૃત્તિ છે, એ શિક્ષકે પ્રશ્ન સ્વરૂપમાં પૂછી લીધી. કઈ રીતે પ્રશ્ન સ્વરૂપમાં પૂછી શકાય? તો લો, આ પહેલો પ્રશ્ન આપણા માટે લખવાનો નથી, પાકી બુકમાં જરૂરી જ નથી. તમારે પહેલો પાયાનો પ્રશ્ન છે, લખવો હોય તો તમારી ઈચ્છા, બાકી કઈ આઈએમપી પ્રશ્ન નથી. આઈએમપી પ્રશ્ન બોર્ડનો આવશે ને વાહિન સાલ લખાશે અને આગળ આઈએમપી થઈ જાય. માન લો અત્યારે આ પ્રશ્ન નંબર 1 છે કે ભાઈ મેગ્નેશિયમ, 8મા ધોરણમાં પહેલાના સમયમાં પ્રયોગ આવતો કે એક મેગ્નેશિયમની પટ્ટી ને જ્યારે હવામાં સળગાવવામાં આવે તો, જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો તે સફેદ ઝબકારા સાથે, ઝબકારા મતલબ કે આપણે દિવાળી સમયમાં જે ફૂલઝડી સળગાવીએ તો ફૂલઝડી સળગાવીએ ત્યારે આપણે એને જ્યારે આગ આપીએ એકદમ તીવ્ર પ્રકાશ સાથે સળગી ઉઠે. એ જ રીતે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો એટલે સફેદ કલરના ઝબકારા, સફેદ કલરના પ્રકાશ સાથે સળગી ઉઠે. તો સફેદ ઝબકારા સાથે સળગી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હાલો, હવે આ પ્રશ્ન છે, આને આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી અને લખવાનું છે. રાસાયણિક પ્રક્રિયા કરવાના 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ જેની અંદર તમારે પ્રક્રિયક કોણ કોણ છે અને નિપજ કોણ છે આની ઓળખ. આની ઓળખ એટલે ગુજરાતી સમીકરણ. આ આપણું રફ કામ છે, રફ કામમાં કરવાનું. બીજો ટોપિક કે આ રફ કામની અંદર જે આ બધા રફ કામના મુદ્દા છે સેમ. આ જે પ્રક્રિયકને નિપજ ગોતા એના સૂત્ર બનાવો. ત્રીજો મુદ્દો એનું સંતુલન કરો, અને ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો જે આપણે માગે તો જ કરશું, અને ઈ મુદ્દો છે અવસ્થા. માન લો બરફની આપણે 9મા ધોરણમાં વાત કરતા તો પાણીની 3 અવસ્થા જોવા મળતી, ઘન, પ્રવાહી, વાયુ. તો કઈ અવસ્થામાં તમે પદાર્થ લો છો એ અવસ્થા નીચે દર્શાવવી પડે, આપણે આગળ જતા શીખશું. હાલો, તો અત્યારે પેલા પ્રક્રિયકને નિપજને આપણે પેલું સ્ટેપ આપણે પૂરું કરવાનું છે ભાઈ, કે આ જે બ્લુ લીટી તમને દેખાય એમાં પ્રક્રિયક કોણ ને નિપજ કોણ. તો હાવ સિમ્પલ, તમે પ્રક્રિયાને સામુ એકાદી વાર નજર કરશો એટલે તમને થોડીક માહિતી આવશે કે તમે હું લીધું એ શરૂઆતમાં આવશે. તમારે પ્રયોગ માટે કઈ કઈ વસ્તુ લીધેલી છે? માન લો કે મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે, તો આ મેગ્નેશિયમ આવી ગયો. એને હવામાં સળગાવ્યો છે, એટલે હવાનું કોઈ સૂત્ર હોય ભાઈ? નહીં, હવાનું સૂત્ર ન હોય, પણ હવામાં રહેલા વાયુ જે આપણે 1 થી 8 ધોરણમાં ભણતા આવ્યા કે જે અન્ય પદાર્થોને સળગાવે છે, આગળ જ આપણે વાત કરી કયો વાયુ? ઓક્સિજન. તો આપણે પાસે હવા પર પ્રક્રિયક છે પણ હવા નહીં, હવાનો ઓક્સિજન. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ, સળગાવ્યા, પ્રક્રિયા થઈ તો સફેદ કલરનો ઝબકારા સાથે આ માહિતી છે જેમાંથી આપણે એમસીક્યુ બહાર કાઢશું. પણ બને છે હું તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ બે થી આપણા પ્રક્રિયક આ થઈ નિપજ. જઈએ પણ તમને આવું ગુજરાતી લીટી આપેલી હોય તો તમારે એમાંથી પ્રક્રિયક ને નિપજને ઓળખવા પડે. હાલો, તો આપણે શરૂઆત કરીએ. પહેલો ગુજરાતી સમીકરણ, આ બધી વસ્તુ રફ કામનું છે. એન્ડમાં જે આપણે સમીકરણ બનાવ્યું ને એ જ આપણે બોર્ડમાં પરીક્ષામાં લખવાનું. તો આપણે પહેલા લખીએ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, કેમ કે હવામાં સળગાવતો વાયુ ઓક્સિજન છે, અને બંનેને ભેગા કરતા શું બને છે ભાઈ? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો તમને બોર્ડમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાશે આવો તો તમને 1.5 માર્કમાં આવા સમીકરણ આપી દે. જે બે સમીકરણો એને આપણે સંતુલન કરવાનું અને સૂત્ર બનાવી સંતુલન કરીને અવસ્થા હોય તો દર્શાવવાની. અને જો 2 માર્કમાં આવશે તો આવું બ્લુ લીટીનું આવશે, મતલબ આ રીતનો પ્રશ્ન આવશે જેને તમારે ગુજરાતી સમીકરણ રફ કામમાં કાઢીને પછી સમીકરણ બનાવવાનું રહેશે.
તો આપણે શરૂઆત કરીએ સૂત્રથી. કાલે આપણે આ શીખ્યા છે બધાના સમીકરણો સૂત્ર બનાવતા. જો તમારી પાસે પાકા ન હોય તો જે જગ્યાએ તમે લખેલા છે એને સામે રાખો. વારંવાર તમે એને અહીંયા સોલ્યુશનમાં લાવશો ને તો લગભગ અમુક પ્રશ્નો તો એવા જ હશે કે અમુક આયનો અમુક તત્વો એવા છે કે મગજમાં ફિટ થઈ જશે ઘાત સાથે. હાલો આપણે શરૂઆત કરીએ પેલા કે ભાઈ આ મેગ્નેશિયમ છે, ઓક્સિજન છે, વચ્ચે પ્રક્રિયા થઈ. હવે એક માન લો શરૂઆત કરીએ આપણે કે મેગ્નેશિયમને સંજ્ઞામાં Mg કહેવામાં આવે છે. પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. ભૂલાઈને રાસાયણિક પ્રક્રિયામાં દરેક નાની નાની વસ્તુનું મહત્વ છે. સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. ઓક્સિજન 8મા નંબરનો જેની સંજ્ઞા O હતી આપણે ખ્યાલ છે. વચ્ચે પ્રક્રિયા થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બેનું. હવે આનું સમીકરણ આપણે રફકામમાં બનાવવા જવાનું. આપણે રફકામમાં જ છે જો કે પેલું છે પણ તોય છતાંય આપણે બનાવીએ ભાઈ કે મેગ્નેશિયમને સંજ્ઞામાં Mg કહેવાય. ઘાત ગોતીએ. ઘાત ગોતવાની રીત 2, 10 અને 18. મેગ્નેશિયમના નંબર યાદ કરો. 12 કોની નજીક આવે? 10. 10 ની નજીક આવે તો 10 કરતા મોટા છે નાના છે? ભાઈ મોટા છે. 12 નંબર કેટલા મોટા છે? તો કે +2. કોની સાથે પ્રક્રિયા કરે છે? મેગ્નેશિયમ ઓક્સિજન સાથે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના નંબર કેટલા છે ભાઈ? તો ઓક્સિજન નંબર તો 8 છે. 8 નંબર છે. 10 માં 2 ઘટે છે તો -2. 8 નંબર 10 ની બાજુમાં અને 2 નાના છે. બેયની ઘાત સમાન છે તો આપણે કાલે શીખ્યા ભાઈ કે ડાયરેક્ટ ચોટાડો MgO. લો આ તમારા સામે એક રાસાયણિક સમીકરણ બની ગયું. પણ આ રાસાયણિક સમીકરણ ફક્ત સૂત્ર સ્વરૂપમાં બનેલું છે, સમતુલન નથી. સમતુલન શું દર્શાવે? આપણે પ્રશ્ન એકવાર બોર્ડમાં પૂછાયેલો છે ભાઈ કે સમતુલનની ક્રિયા કયા વૈજ્ઞાનિક ઉપર આધાર રાખે છે? તો યાદ રાખજો 9મા ધોરણમાં જ્યારે આપણે ત્રીજો પાઠ પરમાણુ વિશે માહિતી મેળવતા હતા તો આપણે એક વૈજ્ઞાનિક જેને રસાયણ વિજ્ઞાનનો પિતા કહેવામાં આવે છે લેવોઝિયર, એ 2 નિયમ આપ્યા હતા, દળ સંચય અને નિશ્ચિત પ્રમાણ. જેમાં દળ સંચયનો નિયમ શું કહેતો કે પ્રક્રિયાની શરૂઆતમાં તમે જેટલું દળ લીધું પ્રક્રિયાના અંતમાં તમને એટલું દળ મળવું જોઈએ જ. ઉદાહરણ તરીકે દહીં બનાવવા સમયે તમે 10 ગ્રામ દૂધ લીધું ગ્રામમાં માપીને અને 2 ગ્રામ છાશ લીધું, ટોટલ વેઇટ 12 ગ્રામ થયો તો તમને દહીં છેલ્લે 12 ગ્રામ મળવું જોઈએ. આ છે દળ સંચયનો નિયમ. એ જ નિયમ આપણે અહીં લાગુ પડવાનો છે. તો આપણો MCQ છે, આપણે લખશું MCQ માં કે ભાઈ જે આ સંતુલનની ક્રિયા છે એ કઈ વૈજ્ઞાનિક ઉપર આધાર રાખે છે? તો ભાઈ ખાસ યાદ રાખવું લેવોઝિયર વૈજ્ઞાનિક ઉપર અને નિયમ દળ સંચયનો. તો હવે આપણે કરવાનું શું છે? આપણી પાસે આ 2 ત્રાંજવા છે. 2 ત્રાંજવામાં પરમાણુ સમાન હોવા જોઈએ. પ્રક્રિયકનું ત્રાંજવું અને નિપજનું. આ તો સાહેબ સરખા દેખાય. એકવાર મેગ્નેશિયમ, એકવાર ઓક્સિજન, એકવાર મેગ્નેશિયમ, એકવાર ઓક્સિજન, બે બાજુ સેમ છે. સેમ આપણે એક નિયમમાં ભૂલ કરેલી છે. નિયમ કયો છે? ખાસ ધ્યાન દેજો. આ નિયમમાં બધા લોકો ભૂલ કરે છે કે આપણી પાસે જે 1 થી 20 તત્વ છે એમાં કેટલા વાયુ છે? કાલે વાત કરી હતી. પહેલો હાઇડ્રોજન વાયુ, હિલિયમ વાયુ છે પણ નિષ્ક્રિય છે, લખવાની જરૂર નથી. એના પછી નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ફ્લોરિન વાયુ, આગળ જાય તો ક્લોરિન વાયુ. આ લગભગ 5 જ વાયુ એવા છે જે વારંવાર આપણે ઉપયોગમાં આવે છે. તો વાયુ છે ને અત્યાર પૂરતી યાદ રાખો, ચોથા ક્ષેત્રમાં ડીપમાં સમજાવી સહસંયોજક બન. હાલમાં યાદ રાખો કે જઈએ આવા વાયુ એકલા હોય, જોડાયેલા હોય તો નહીં, જઈએ એકલા હોય એ સમયે હંમેશા એની નીચે બગડો કરવો. માની લો કે આ બધી બેનો છે જે જરાક વધારે બી છે અને બીતા બેનો હોય એ એકલા નીકળે નહીં તો એના ભેગા બીજા ડરપોક બેનને ગોતે. ભલે બંને ડરપોક પણ હથવારો મળી જાય તો કામ હાલી જાય. એટલે આ ડરપોક વાયુઓ છે જે એકલા કોઈ દિવસ ન નીકળે. કોમેન્ટ. બાકી એવું કશું હોતું નથી ભાઈ. શુદ્ધ ભાષામાં આવું આવે તો આપણે દેહી ભાષામાં રહીએ તો ઓક્સિજન નીચે બગડો કરવો ખાસ જરૂરી. હવે ઘણા લોકો અહીં એક આપો ભૂલ કરે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ કામ કરી નાખે. આ તમારું ખોટી પદ્ધતિ થઈ ભાઈ. Mg એક તત્વ છે, ઓક્સિજન એક તત્વ છે, તો એને પર કેપિટલમાં લખવું. નાની નાની વસ્તુ ઉપર અત્યારથી ભાર દેવો તો એ તમારા લખવામાં ઘડાઈ જાય. તો પરીક્ષા સમયે નાની નાની ભૂલ જે તમારું 1 માર્ક કાપી જાય ને નહીં જાય. ખાસ ધ્યાન રાખવું. ઘણી વખત આ ઓક્સિજન બહુ મોટું સ્વરૂપ લઈ લે. ઉદાહરણ તરીકે આ કાર્બન, આ ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. પણ જો તમે ઓક્સિજનને સ્મોલમાં લઈ લીધો તો આને હવે કોબાલ્ટ કહેવામાં આવે. કોબાલ્ટ નામનો તત્વ. એટલે નાની નાની વસ્તુ ઉપર ધ્યાન રાખવું કે ભાઈ નવો તત્વ આવે એટલે પહેલો અક્ષર કેપિટલમાં આવવો જોઈએ. એ નિયમ જ છે. 2 અક્ષર નો હોય તો પછી ભલે બીજો સ્મોલ આવે તો પહેલો અક્ષર કેપિટલમાં રહેવો જોઈએ. હવે જોજો નિયમ ઉપર આપણે આવ્યા કે ઓક્સિજન 2 લેવા પડે ભાઈ તો ત્રાંસવા અસંતુલન થયા. આ સાઈડનું ત્રાંસવું 3 પરમાણુનું છે, આ સાઈડનું ત્રાંસવું 2 પરમાણુ છે, જેમાં ઓક્સિજન ડબલ છે. તો આપણે અહીંયા એવું કઈ ક્રિયા કરવી જોઈએ કે જેના કારણે સંતુલન થાય? તો આ પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ. જે પદ્ધતિ સ્ટેપ વાઇઝ છે. હવે પરીક્ષામાં પ્રક્રિયા જ નથી પૂછાતી તો સ્ટેપ શું કરવા? અને આમ પણ 2021-18 પછી તો વિજ્ઞાન આવ્યું છે ત્યારથી આજ સુધી કોઈ પણ વાત રાસાયણિક પ્રક્રિયાના સ્ટેપ નથી પૂછાયેલા.
હીટ એન્ડ ટ્રાયલ રાસાયણિક પ્રક્રિયાના સંતુલનના સ્ટેપ નથી પૂછાતા. તો આપણે સ્ટેપ લઈ આપણી દેશી જુગાડમાં હાલી. આપણું દેશી જુગાડ સૌથી બેસ્ટ, જ્યાં ન પૂગે કવિ ના કોણ પૂગે અનુભવી. હાલ તો શરૂઆત કરીએ. હવે આપણે કરશું હું, માન લો ઓક્સિજન 2 છે, મેગ્નેશિયમ એક વાર છે, કઈ ન હોય તો નીચે એક હોય. આ મેગ્નેશિયમ એક વાર, ઓક્સિજન એક વાર. હવે આપણે આ ઓક્સિજનને ડબલ કરવાના છે. એક વખત મગજમાં બેસી ગયું પછી તકલીફ નહીં પડે. તો ઓક્સિજનને ડબલ કરવા હાટું આવું કરીએ કઈ કે પ્રશ્ન લઈ દઈએ નહીં. કેમ? મામાનું ઘર, મામાના બે મામા ભેગા રહે, એક મેગ્નેશિયમ એક ઓક્સિજન, બેને એક એક છોકરા. હવે આપણે મળવા ગયા ને એક ગીઝામાં બિસ્કિટ નાખીને ગયા તો ડખો થાય, આપણો પણ નહીં નો પણ. તો ક્યાંક તો બે વસ્તુ લઈને જાવ, ક્યાંક તો કઈ. જો કે આપણે તો કઈ ન લઈ જવા વાળામાં છે, વાત અલગ છે. તો એ છતાંય આપણે પર્સનલી કોઈ વસ્તુ ન આપીએ. ગણિતનો નિયમ શું કે ભાઈ કે કોઈ પણ સંખ્યા x + y વાળી હોય તો તમારે એને સાથે કોઈ સંખ્યા ગુણવી છે તો તમે પર્સનલ સંખ્યા આ રીતે ન આપી શકો 2x. આ રીતે 2x ન કરીએ કાંઈ. તમારે એને ગુણવું હોય તો કાઉન્સ કરીને આગળ ગુણવું પડે. કાલે આપણે ઓલા આઈન વાળા નિયમમાં જોતા થઈ રીતે. તો હવે તમારે ઓક્સિજન 2 કરવા તો આગળ બગડો કરવાની જરૂર છે. આગળ બગડો કરો એટલે હવે ઓક્સિજન ડબલ થઈ ગયા. પણ 2 આગળ ગુણ્યા તો 2 x સાથે પણ ગુણાય ને 2 y સાથે પણ ગુણાય. મતલબ બગડો એટલે ઓક્સિજન 2 થયા સાથે મેગ્નેશિયમ 2 થયા. આ તો એવું થયું, એકને સુધારવા ગયા તો બીજો બગડી ગયો. પહેલા મેગ્નેશિયમ એક હતા, હવે શું થયું ઓક્સિજન 2 તો મેગ્નેશિયમ ડબલ થઈ ગયા. તો હવે તમારે અહીંયા બગડો કરી દો, કરવાના 2 બગડા છે. છેલ્લે જઈને તમે આ રીતે બગડા મૂકી દો ને તો જોઈ લેવાનું નિપજમાં જેટલા પરમાણુ હોય એટલા પ્રક્રિયકમાં હોવા જોઈએ તો તમે સાચા. આ પદ્ધતિને કહેવામાં આવે સમતુલન. આપણે વારંવાર આને કરશું એટલે આવડી જાય, બહુ કન્ફ્યુઝનની જરૂર નથી. આ તો પહેલો છે પ્રક્રિયા એટલે થોડું વધારે ડીપમાં છે. બાકી આપણે એટલું જોવાનું હોય કે અહીંયા ઓક્સિજનની અહીંયા બે પાસે બગડા નથી હાલમાં. ઓક્સિજન બહેન 2 છે ભાઈ, અહીંયા ઓક્સિજન 2 લાવવા તો આગળ બગડો કરી દેવા. ઓક્સિજન 2 થયા છે તો 2 મેગ્નેશિયમ થઈ ગયા. તો આ બગડો છે ને હવે મેગ્નેશિયમને આપવાનો, તમે આગળ બગડા ઝઘડા કરી શકો. આ જ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ કહેવામાં આવે. હવે 4 સ્ટેપમાં કરવા હાટું 2 બગડા હાટું જો 4 સ્ટેપ કહેવાય તો આપણે મૂર્ખા કહેવાય. એટલે આપણે 4 સ્ટેપને અવગણી નાખવાના છે, જે તમને ચોથા પેજ ઉપર દેખાશે. તો અત્યારે આપણી કઈ ખાસ જરૂર છે નહીં. તો આ છે આપણી રાસાયણિક પ્રક્રિયા. જો અવસ્થાઓ નામનું જે ચોથું સ્ટેપ છે ને આપણે આગળ અત્યારે ટેમ્પરરી સ્થગિત રાખીએ, કેમ કે જ્યારે આવશે ત્યારે આગળ જરૂર પડી જાય. પણ આપણે આ 3 સ્ટેપમાં પેલા પ્રક્રિયકો ઓળખો, જો મેગા હોય તો આપી જ દીધું હોય તો ટેન્શન નથી. પ્રક્રિયક નિપજ ઓળખો, પછી એના સૂત્ર બનાવો અને પછી સંતુલન કરો. સ્ક્રીનશોટ એકવાર લેવો હોય તો લઈ લેજો. હાલો તો હવે પ્રશ્ન નંબર 2 એક આગળ વધીએ ભાઈ. આ પદ્ધતિ રહેવા દે અહીં સાઈડમાં. અને પ્રશ્ન નંબર 2 પાછળના પેજ ઉપર તમને એક પ્રયોગ આપેલો છે. એ પ્રયોગમાં તમે જોશો તો એક કોનિકલ ફ્લક્સ છે, ચંબુ આકારનું. દેહી નામ આપણા ક્યુબલો, ત્રિકોણીય ક્યુબલો. એક કોનિકલ ફ્લક્સ આપેલું છે. આ કોનિકલ ફ્લક્સના નીચેના તળિયાના ભાગમાં તમને નાના નાના ઝીંકના દાણા આપી ગયેલ છે. પ્રવૃત્તિ ખાલી સમજાવું કઈ કામ છે. ઉપર રબરનું બૂચ લગાડેલું છે, એમાંથી એક થીસલ ફેનલ એટલે આપણી જૂની ગળણી ભાઈ, ગળણી છે, એમાં ઉપરથી એસિડ નાખે છે. નીચે છે ઝીંકના ટુકડા. તો પહેલો આપણો પ્રક્રિયક ઝીંક, ઉપરથી નાખે છે ભાઈ એસિડ. જે એસિડનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. હવે આ કયું એસિડ આવ્યું? આપણે તો નામકરણ ઈકામાં એમાં જે સલ્ફ્યુરિક તો નથી આવ્યું. તો આગળ આપણે એ શીખીએ 3 પ્રકારના એસિડના નામ, જેની પ્રક્રિયા થતા ભાઈ આમાં બને છે ઝિંક સલ્ફેટ. તમને આવું સમીકરણ આપી દીધું. અને હાઇડ્રોજન વાયુ. તો પેલા તો આપણે શીખીએ કેવા પછી આને શરૂઆત કરીએ. પેલા એસિડ બેઝ વિશે શીખી લઈએ થોડું, કે દુનિયામાં વધારેમાં વધારે ઉપયોગી આવતા 3 એસિડ છે. જેમાંનું પહેલું એસિડ છે HCl. આનું સાચું નામ શું થાય કાલે આપણે શીખી રહ્યા. H એટલે હાઇડ્રોજન, Cl એટલે ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ. બીજું એસિડ છે H2SO4, હાઇડ્રોજન સલ્ફેટ. ત્રીજું એસિડ છે HNO3, હાઇડ્રોજન નાઇટ્રેટ. આ થયા IUPAC ના સર્વમાન્ય વિશ્વમાં. પણ આના જે સંશોધન થયા આ એસિડના, તો એ સમયના કંઈક અલગ નામ આપ્યા. માન લો HCl છે તો આ ક્લોરીન હોવાથી આનું નામ છે હાઇડ્રો એટલે પાણી એટલે હાઇડ્રોજન. ક્લોરિક એસિડ. તમને ક્યાંય પણ આવું નામ દેખાય એટલે તમારે HCl મૂકવું ભાઈ. તમને H2SO4 દેખાય સલ્ફર વાળું છે તો આને કહેવામાં આવે સલ્ફ્યુરિક એસિડ. શબ્દ જોડણીમાં કંઈક ભૂલ હોય તો સોરી ભાઈ, એ તો રહેવાનું.
સુધરશે નહીં, કંપની બોલશે. હાલો, HNO3 તો કહેવામાં આવે નાઇટ્રોજન વાળો છે, તો નાઇટ્રિક એસિડ. આને દુનિયાનું સૌથી પ્રબળ એસિડ ગણવામાં આવે ભાઈ, નાઇટ્રિક એસિડ. આની અંદર જેટલું આયનીકરણ ક્ષમતા હોય છે એટલી કોઈમાં નથી. આયનીકરણ છે એટલે ભણશું, પાણીમાં નાખ્યા પછી કેટલા આયનો છૂટા પડવા, બીજા પાઠ પછી ભણશું. તો આને દુનિયાનો સૌથી પ્રબળ એસિડ કહેવાય. આને દુનિયાનો કોઈ પણ રસાયણ, દુનિયાના કોઈ પણ રસાયણ નો રાજા કહેવામાં આવે. કેમ કે લગભગ રાસાયણિક લગતી જેટલી કંપની છે એમાં આનો ઉપયોગ થાય સલ્ફ્યુરિક એસિડ, એટલે રસાયણનો રાજા કહેવામાં આવે. HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. આપણા ઘરમાં ટાઇલ્સ સાફ કરવા માટે, જે બાથરૂમની સફાઈ માટે વાપરીએ, એ પીળા કલરનું એસિડ જે 38-35% આસપાસ સક્રિયતા ધરાવે, બાકીમાં પાણી હોય છે. હવે આપણે મળી ગયું ભાઈ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર. તમારે શું કરાય, આ ત્રણ સૂત્ર પાકા કરી લેવાય. HCl, H2SO4, HNO3. હવે તમને એમ દેખાય ભાઈ, નામ પૂછ્યું હાઇડ્રોક્લોરિક. ક્લોરિક મતલબ ક્લોરીન વાળો એસિડ. હવે તમે 3 એસિડ પાકે કર્યું, ક્લોરીન વાળો શું કાઢો, HCl. તમને એવું પૂછ્યું છે સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફર વાળું એસિડ, તો એ તમે પાકું કર્યું H2SO4. હવે યાદ કરો, નાઇટ્રિક એસિડ પીધું તો નાઇટ્રોજન વાળું એસિડ, એ તમે કયું સૂત્ર પાકું કર્યું, HNO3. તો આ રીતે કોઈ પણ એસિડના સૂત્ર તમે મેળવી શકો. મહત્તમ 3 છે. કાર્બોનિક એસિડ ઘણા બધા છે, ચોથા પાઠમાં એ છે. અત્યારે આપણે મહત્વના આપણા પાસે આ 3 એસિડો છે જે 10માં 3 દેખાયા તમને, એમાં ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ. હાલો, તો હવે આનું સૂત્ર લખીએ. ઝિંકનું સૂત્ર આપણે કાલ ભણ્યા હતા, Zn. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર આગળ ભણ્યા, H2SO4. પ્રક્રિયા થઈ બેનું ઝિંક સલ્ફેટ, તો ડાયરેક્ટ ચોટાડવું નહીં ભાઈ, ઘાત ગોતીને જ સમીકરણ બનાવો. ઝિંકની સંજ્ઞા Zn 20 ઉપરનો તત્વ યાદ કરો, સિલ્વર સિવાય બધાયમાંથી +2. અને ઈ કોની સાથે જોડાયેલો છે, સલ્ફેટ. સલ્ફેટનું સૂત્ર શું છે, SO4. અને યાદ છે છઠ્ઠા નંબરનો મતલબ બીજા ગ્રુપનો છેલ્લો -2, ઘાત સેમ છે. હવે ચોટાડો, ચેક કરીને લખો. ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ. શરત ભૂલાય નહીં ભાઈ, કોઈ પણ તત્વ વાયુ અવસ્થામાં એકલો હોય તો નીચે બગડો કરવો જરૂરી. હવે ચેક કરો. હાલો ભાઈ, આપણે 2 સ્ટેપ પૂરા કર્યા. ગુજરાતી સમાન આપી દીધું, સમીકરણ આપી દીધું, આપણે સમીકરણ બનાવી લીધું. હવે ત્રીજું સ્ટેપ ઉપર જાય, સમતુલન જોઈએ. ઝિંક એકવાર, ભાઈ ઝિંક એકવાર, એક ને ઉપાડો. હાઇડ્રોજન 2 વાર, તો કે ભાઈ હાઇડ્રોજન 2 વાર. આખા આયન ને લઉં તોય હાલે ને એક ને લઉં તોય હાલે. સલ્ફર ની બાજુમાં કઈ નહીં તો એકડો, આ ચોગડો ઓક્સિજન નો છે, ખાસ જોજો. સલ્ફર 1 વાર, સલ્ફર 1 વાર, ઓક્સિજન 4 વાર, ઓક્સિજન 4 વાર. બધું જ સંતુલનમાં છે, તો ખોટી હળી ન કરવી. હાલ, તો આ પ્રક્રિયા પૂરી. સ્ક્રીનશોટ લેવો હોય તો પ્રક્રિયાનો લઈ શકો, બાકી કઈ જરૂરી છે નહીં. હવે પછીનો પ્રશ્ન જરૂરી 2018-19 માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. લીથામાં નહીં દેખા, લીથામાં 2021 પછીના પ્રશ્ન છે. હાલો, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3 ની. આપણે થોડુંક અહીંયા સ્પીડમાં જ રહેશે. તમારી જેટલી ત્રેવડ હોય એ પ્રમાણે લેક્ચર જોવો. પછી એવું લાગે છે કે બસ બહુ થાકી ગયા સાહેબ, ભણાવે છે મજા નથી આવતી, તો ઘડીક મૂકી દો. ઘડીક પછી પાછું જોવાનું તો સાહેબને જ રહે, તો ઘડીક પછી પાછો લેક્ચરની સ્ટાર્ટિંગ કરવી. હાલો, આપણે શરૂઆત કરીએ. આઈએમપી પ્રશ્ન, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. હું આને ખાલી આઈએમપી આપું, સાલ નથી આપતો, આપી દે તોય હાલે. હાલો, તો આપણો પાઠનો આ પહેલો પ્રશ્ન અત્યારે તમારા માટે. પ્રશ્ન નંબર 1 કે ભાઈ લોખંડ નું ક્ષારણ સમજાવો. કાઉન્સમાં આપ્યું રાસાયણિક પ્રક્રિયા દ્વારા. તો હું અત્યારે આનું ગુજરાતી નથી લખતો, કેમ કે ક્ષારણ વાળો પાઠ ત્રીજા પાઠમાં છે. લોખંડ એક ધાતુ છે. ધાતુ જ્યારે કટાય એને ક્ષારણ કહેવામાં આવે. તો એ ક્ષારણ જ્યારે ત્રીજો પાઠ ધાતુ અધાતુ લેશું ત્યારે આપણે કરશું. અત્યારે ફક્ત આપણે કરશું રાસાયણિક પ્રક્રિયા, જે આપણે 2 માર્કમાં પૂછાય છે. સાલ પર લખી નાખીએ. ચાલો, માર્ચ 18 કે 19, ગમે 2 માંથી 1 હો, મને પાકી ખ્યાલ નથી. પાયમી પ્રશ્ન છે, એ સમયમાં બહુ પ્રશ્ન પૂછાતા. અથવા આને બીજી રીતે પણ પૂછી શકાય ભાઈ. હું પૂછાય કે ભાઈ લોખંડ ના ભૂકા, લોખંડના ભૂકા ની પાણીના વરાળ સાથે, અથવા લોખંડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા સમતોલિત રાસાયણિક સમીકરણ દર્શાવો. 2 માંથી ગમે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. બોર્ડ વાળાની આ ખાસિયત હોય છે, સૌથી હેલા પ્રશ્નની અઘરો કરીને પૂછી લો. આમાં તમને જો 2 પ્રક્રિયા આપી દીધા, લોખંડ છે અને એક બીજું પાણી છે.
પણ ઉપર બધું કઈ નહીં, બસ ખાલી લોખંડનું સારણ સમજાવો તો તમારે બુદ્ધિ દોડાવવી પડે. સારણ એટલે કટાવું તો લોખંડ કટાઈ કે નથી, તો પાણી ક્યાંક ઓક્સિજન હલવાઈ જાય. આવા પ્રશ્નો બહુ હોય છે જે આપણે ફસાવી દઈએ. તો આ પ્રશ્નો પર ખાસ ધ્યાન દેવું. લોખંડનો કટાવવાનો વિશે આપણે થોડીક માહિતી લેવાની છે ભાઈ. તો હવે માન લો લે લોખંડનું સારણ. તો પેલા તો જો આ પ્રશ્નમાં તમને ચોખ્ખું દેખાય કે તમને અહીંયા બે પ્રક્રિયક આપેલા છે. આપણું પહેલું કામ હતું પ્રક્રિયકની નિપજ અલગ પાડવા, કે ભાઈ એક આપેલું છે લોખંડ અને બીજું આપેલું છે પાણી. પ્રક્રિયકમાં આપેલા છે, નિપજ નથી આપેલી. આજ માટે આ પ્રશ્ન હાર્ડ છે. નિપજ તમારે બનાવવાની, જો કે તમને ખ્યાલ જ છે, સૂત્ર નથી આવતું. આપણે સૂત્ર પાકું કરતા શીખશું. માન લો તમને આમાં પ્રક્રિયક આપી દીધા, આ બધી રફ કામ કે એક લોખંડ છે, બીજું શું આપેલું છે તો કે ભાઈ પાણી છે આપેલું, આને બેની વચ્ચે પ્રક્રિયા થઈ. હવે આપણે છે તો માણસ જ પાકું. તો આપણે એટલી તો ખબર હોય કે દુનિયાની કોઈ પણ ધાતુ, માન લો ખાસ કરીને લોખંડ, જે પણ પાણીના સંપર્કમાં આવે એટલે કટાય. તો કાટનું સૂત્ર અહીંયા બનશે. શું બનશે પછી જોઈએ. તો આપણે અંદાજો આવી ગયો કે ભાઈ નિપજ જે બનશે ને એ શું બનશે, તો કે ભાઈ આ નિપજ બનશે લોખંડનો કાટ. ગુજરાતીમાં લખું છું રફ કામ, આપણે કઈ સાબિત નથી કરવા. બાકી કાટ ન લખાય, ક્ષાર લખવામાં આવે, વાંધો નહીં. આપણે ત્યાં લોખંડનો કાટ લખીએ. હાલો હવે આપણે હવે આનું સમીકરણ બનાવવાની શરૂઆત કરીએ. માન લો લોખંડ છે તો લોખંડનું સમીકરણ સૂત્ર Fe, આયર્ન, ફેરસ કહેવામાં આવે, ઘણા બધા નામ છે આના. એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, પાણીનું સૂત્ર તો સપનામાં આવે H2O. હવે લોખંડનો કાટ, તો યાર ધ્યાન રાખજો ખાસ કે લોખંડનો બે પ્રકારનો કાટ જોવા મળે. એકનું નામ છે મેગ્નેટાઇડ અને એકનું નામ છે હિમેટાઇડ. હવે તો જે હિમેટાઇડ વાળો લોખંડ છે ને ભાઈ, લગભગ નામ મિક્સિંગ ન થયા હોય તો હિમેટાઇડ વાળો લોખંડ છે. આ લોખંડ છે ને એ બે લોખંડના પરમાણુ વાળો છે, અને મેગ્નેટાઇડ નામનો લોખંડ છે આ 3 લોખંડના પરમાણુ વાળો છે. હવે એવું જરૂરી નથી કે એક ક્યાં દેખાય ને બીજો ક્યાં દેખાય, આ ગમે ત્યાં ગમે દેખાય. પણ જ્યાં પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા પ્રયોગ થતા હોય ને, ના ખાસ કરીને હિમેટાઇડ દેખાય. હવે આ પ્રાયોગિક નથી, આ કુદરતી છે કે લોખંડ હવામાં ખુલ્લું રાખ્યું, કટાઈ ગયું. પ્રાયોગિક રીતે આપણે બનાવતા હોય ને ઘરના પપ્પાને ખબર પડી ગઈ તો પછી શું ખાઈ લેતા આપણે? હા, લોખંડને કટાવો તો પછી નવી બારી તો નાખવી પડે, પૈસા છે નહીં આપણે પાસે. તો શું કરવું? તો આમાં આપણે 3 લોખંડ વાળું લેશું. બસ તમારે પાકું એટલું કરવાનું છે. હવે દુનિયાની કોઈ પણ ધાતુ કટાય એટલે બસ એની સાથે એક જ તત્વ જોડાય. આ તત્વ આપણે ભણી ગયા 8માં કે મનુષ્ય અને પ્રાણીઓને જીવન આપવા વાળો વાયુ ઓક્સિજન, અને એ જ ધાતુ માટે જે કે જે પણ ધાતુ સાથે ઓક્સિજન જોડાઈ જાય તો સમજી લેવાનું કે એ ધાતુ કટાય. એટલે બે સૂત્રમાં જોડાશે તો ઓક્સિજન, પણ કેટલા જો મગજમાં કુતાડજો, ખાસ ધ્યાન કે 3 લોખંડ છે તો એના કરતા 1 ઓક્સિજન વધારે, 2 લોખંડ છે તો એના કરતા 1 ઓક્સિજન વધારે. મતલબ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે લોખંડ સાથે ઓક્સિજન જોડાય અને લોખંડ 3 વાળો લેવાનો છે. આ પ્રક્રિયા પૂરતી આપણે મેગ્નેટાઇડ લેશું, 3 વાળો લોખંડ. 3 વાળો લોખંડ લેશું તો ઓક્સિજન એના કરતા 1 વધારે રહેશે. આ 2 વાળો લેશું તો 3. હવે આપણે પાકું કરશું અત્યારે આયા, તો આને કેમ પાકું કરાય? પહેલું, બીજું, ત્રીજું સ્ટેપ. જો આમ પહેલું, બીજું, ત્રીજું સ્ટેપ તો લોખંડ લેવાનો 3 વાળો. આવું માનસિકતામાં ગોઠવી શકાય, આવું કઈ હોતું નથી. પહેલું, બીજું ને ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં 3 વાળો લોખંડ કટાય છે તો એની સાથે ઓક્સિજન જોડાય છે, તો ઓક્સિજન કેટલા? તો કે એના કરતા 1 વધારે. એટલે સૂત્ર બની ગયું. આ રીતે પાકું કરવું પડે જો. કેમ? પરીક્ષા માટે આઈએમપી છે ભાઈ, તો તમે કોઈ પણ રીતથી પાકું કરો, ડાયરેક્ટ સૂત્ર પાકું કરો, અને ગોખું કહેવાય. આ થોડું છે કોમેડી ભાષામાં આપણા મગજમાં ઉતરી જાય, ઇન્સ્ટોલ થઈ જાય સરળતાથી. હાલો તો હવે આપણે પહેલા તો સંતુલન કરવાની શરૂઆત કરીએ એટલે આપણે થોડી ખામી ઉપર દેખાશે. જોઈએ, માન લો પ્રક્રિયકમાં પહેલો જ તમને પ્રક્રિયા દેખાય લોખંડ, અહીંયા કઈ નથી તો 1 વાર છે, તો અહીં તો લોખંડ 3 વાર છે ભાઈ. તો પહેલા કરો ત્રગડું. હવે અહીં તો હાઇડ્રોજન આવ્યા, પણ અહીં તો દેખાતા છે નહીં. તો દળ સંચય નિયમ શું કે ન તત્વનું સર્જન થાય, ડાલ્ટન અને દ્રવ્ય સંચય બેના નિયમ આવતો લેવોઝિયરના કે દળનું નથી સર્જન થતું, નથી નાશ થતો ભાઈ પ્રક્રિયા દરમિયાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. તો ભાઈ હાઇડ્રોજન જાય તો નહીં. એટલે આપણી ભૂલ છે કે આપણે હાઇડ્રોજન લખતા ભૂલી ગયા, તો એને મૂકી આવવાના H2. અહીંયા જે બે હતા એને આપણે પાછળ મૂકી આવ્યા. હવે આપણે પકડીએ ઓક્સિજનને. ભાઈ ઝાડ નાખીને મેસલું આવ્યું ઓક્સિજનનું, 1 છે. આ સાઈડ તો 4 મેસલા, અને થઈ બળતરા કરવું હું તો એને પછી યાદ દેવા પડે ભાઈ. તો દઈ દો અહીંયા 4 ઓક્સિજન. 4 ઓક્સિજન થયા તો આ રહી ગયો, 2 હાઇડ્રોજન હતા, આગળ 4 કરી દીધા, 8 થઈ ગયા. તો આ સાઈડ પકડવા પડે, તો આ સાઈડ પછી શેર કરી આવો. સમીકરણ સંતુલિત થઈ ગયું. કરાય કેમ? હાઉ સિમ્પલ. લોખંડ કેમાં નાખ્યું? પાણીમાં. ત્રીજું સ્ટેપ, લોખંડ 3 લેવાના છે, ઓક્સિજન 4 લેવાના છે. જે વધે પછી 3 લોખંડ, અહીં રગડો, ઓક્સિજન 4, તો અહીં સોગડો, 8 હાઇડ્રોજન ને અહીંયા મૂકી દો. 4 દો. ગમે રીતે તમે તારે કરો પણ પાકી કરવી પડશે જ.
પરીક્ષામાં 3 વર્ષથી પીછાણી નથી તેનો મતલબ કે ન પૂછાય એવું કંઈ જરૂરી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયાઓને મૂકવાની નથી, પરફેક્ટ રીતે પાકી કરવાની છે. હાલો હવે એક સ્ટેપ અહીંથી નવું જોડાય છે ભાઈ, ધ્યાન રાખજો, પ્રક્રિયા પૂરી નથી થઈ. હવે આપણે અહીંથી ચોથું સ્ટેપ શીખશું, ઈ છે અવસ્થા. અવસ્થાઓ છે ને ભાઈ 3 પ્રકારની હોય છે, ખાસ ધ્યાન રાખજો. એક હોય છે ઘન, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ, ચોથી અવસ્થા પ્લાઝ્મા, પાંચમી અવસ્થા બીસી બોઝ-આઇન્સ્ટાઇન સમઘટક પ્રકાશ. પણ નહીં, આપણે ખાલી 3 જ છે. એક ચોથી અવસ્થા છે પછી જોઈએ, જેને આપણે દ્રાવણ, મારો દ થોડોક અલગ થાય ભાઈ, જરાક ધ્યાન રાખજો. દ્રાવણ. હાલો ઘનને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? સોલિડ. એટલે તમને કોઈ ઘન દેખાય તો નાનો એસ મૂકી આવવાનો, પ્રવાહીને લિક્વિડ તો સ્મોલ એલ મૂકવાનો, વાયુને જી તો સ્મોલ જી, સોરી વાયુ એટલે ગેસ, ગેસનો જી થાય. હવે દ્રાવણ એટલે શું? માન લો આજ ઘેર મહેમાન આવ્યા, આપણે આવડતું તો એની લીંબુ શરબત બનાવતા, જો કે આવડે, એવી બધી વસ્તુ બહુ આવડે આપણે ખાતા પીતા. બેનને કીધું, બેન હાલો બનાવો. બેને ખાંડ લીધી, પાણીમાં નાખી. હવે મહેમાન આવ્યા, મારા જેવો કોઈ શિક્ષક હતો, એ પ્રશ્ન પૂછ્યો કે બેન આમાં તમે પાણી નાખ્યું ખાંડમાં, ખાંડ ઘન હતી, પાણી પ્રવાહી હતું, તો આ જે લીંબુ શરબત માટે જે પાયાનું મટીરિયલ તૈયાર થયું એને તમે શું કહેશો? ખાંડ છે તો ઘન કે પાણી છે તો પ્રવાહી? એ કોઈ નહીં, બે સાથે છે. બે સાથે છે. કેમ? ચાખો તો તમને ગેડી ખાંડ લાગે છે, મતલબ ગાયબ નથી થઈ, કણો નાના થયા. પેલા પાઠમાં આપણે 9મા ધોરણમાં દ્રવ્યોમાં શીખીને આવ્યા. તો હું જોવા મળ્યું કે અહીંયા એક સાથે બે અવસ્થાઓ ભેગી થઈ છે, ઘન પર ભેગી છે અને પ્રવાહી પર. જ્યારે એક કરતા વધારે અવસ્થાઓ ભેગી થાય ભાઈ, તો ખાસ ધ્યાન રાખવું કે ના તમારે લખવાનું છે AQ. AQ નો અર્થ થાય એક્વાસિસ, જેને ગુજરાતીમાં આપણે દ્રાવણ બોલશું. કે જ્યાં પણ દ્રાવણો બનતા હોય ના ભાઈ, એ દ્રાવણો નીચે AQ કરવું જરૂરી. ક્યાં બનશે? જ્યાં બનશે ના કરશું તમને માહિતી આપી, તમને કઈ જ દેહ દ્રાવણ બને. હવે આમાં આપણે અવસ્થાઓ કા કરવી જોઈએ, શું કામ કરવી જોઈએ? તો ધ્યાન દો, અહીંયા તમને આ એક જે હળી કરી ગયા ને એના માટે આપણે આ બધી મેથડ કરવી પડે. તમને એક પ્રક્રિયકની જો અવસ્થા આપી દીધી તો તમારે કરવું પડે બધાય. આ એક નહીં, બે નહીં આપી, વરાળ પાઇપી છે અને ભૂકો પાઇપો છે. દુનિયાનો કોઈ પણ ભૂકો કણનો બનેલો હોય એટલે ઘન અવસ્થામાં છે. તો અહીંયા જે લોખંડનો ભૂકો છે એ ઘન અવસ્થામાં છે. તો તમારે આમ નીચે નાના અક્ષરમાં, હાવ નાના અક્ષરમાં, શિક્ષકને ઉકલી જાય એટલું, ચશ્મા લગાડવું પડે એવું નહીં, થોડુંક મોટું એસ દર્શાવવું પડે. એસ મતલબ કે લોખંડ છે ઘન છે ને, આપણે એટલી બુદ્ધિ તો પડે ભાઈ. લોખંડની બારીઓ બનાવતા પાણી જેવી હોય, એનો આકાર તો છે ને, આકાર છે એટલે ઘન છે ભાઈ. અને લોખંડનો કાટ, હવે એટલી તો આપણે ખબર પડે કે જઈએ કોઈ બારી કટાઈ ગયું આપણે પકડીએ તો હાથમાં લોખંડનો ભૂકો આવી છે. ભૂકો આવ્યો ભાઈ, ભૂકો કોઈ પણ આવે, પાવડર આવે એટલે સમજી લેવાનું કે ઘન છે, કેમ કે એનો આકાર છે પણ નાના નાના કણોમાં છે, એટલે અહીંયા પણ ઘન. આ તો બધાને ખબર પડે કે આ ભાઈ હાઇડ્રોજન વાયુ છે ભાઈ, ઉત્પન્ન થાય H2 નીચે લખેલો એટલે વાયુ છે ભાઈ, ગેસ. અને આ જો પાણીની વરાળ આપી તો વરાળ એટલે કઈ અવસ્થા થઈ? વાયુ. તો ધ્યાન રાખો, લોખંડ અને લોખંડનો કાટ બે ઘન અવસ્થામાં, પાણીની તમને વરાળ આપી એટલે વાયુ અવસ્થામાં, અને હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આગળ તમે થેગટ કરી કે બધી વાયુ છે ભાઈ, એટલે નીચે બગડો કરવો. તો હાઇડ્રોજન ની નીચે બગડો દેખાય તો સમજી લેવાના વાયુ છે. તો આપણો જવાબ, ફાઇનલી જવાબ એટલો મેળવો. આ આપણા માટે જવાબ, બાકી બધી ખીચડી જેને જવારી દેવાની. આ આપણા માટે જવાબ ખાસ. આ એટલું લખો એટલે તમને 2 માર્ક રોકડા મળે. સિમ્પલ છે, કઈ છે નહીં. લોખંડનો ભૂકો પાણીમાં નાખો, લોખંડ કટાય. આ લોખંડ, આ પાણી, આ લોખંડનો કાટ, 3 4. હવે સમતુલન કરો, 3 લોખંડ, 3 લોખંડ, 4 ઓક્સિજન, અહીં ચોગડો મૂકી દીધો તો આ 4 2 8 હાઇડ્રોજન અહીંયા મૂકી દીધા, કામ પૂરું. અવસ્થા લખો, લોખંડ લોખંડનો કાટ ઘન હોય, બધાને ખ્યાલ છે ભાઈ. તો પાણીની વરાળ છે અને આ વાયુ છે. બીજું શું છે નવું? હાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો હવે આપણે અહીંથી આ અત્યારે 5મા પેજ ઉપર તમને લગભગ અડધા પેજ ઉપર આ પ્રક્રિયા દેખાય. 5 પેજ સુધીનું કામ પૂરું આમ જ હોય છે. 10મું મેં કાલે પણ તમને કીધું હતું ભાઈ કે આપણું જે વિજ્ઞાન છે એ એક પથ્થર જેવું છે. અને એ પથ્થરને પૂછવાથી ભગવાન ન દેખાય. મંદિરમાં જાઓ એટલે આપણે ભગવાનની એક મસ્ત એવી મૂર્તિ બનાવેલી, પ્રતિમા બનાવેલી. શું કામ બનાવે? કેમ કે આપણો ભાવ એની સાથે જોડાય. તો વિજ્ઞાન તો એક પથ્થર જેવી છે, એમાંથી તમને માર્ક નથી મળવાના. વિજ્ઞાન છે તો એમની ખાસિયત, એમાંથી આપણે 80 કેમ લેવા? ઈ શિક્ષકની ખાસિયત. એ એટલા વર્ષોના અનુભવથી તમને અહીં ખાડ. માન લો આપણે ખ્યાલ છે કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે, તો આ એક કરો 5 પેજમાં કરવા જેવો પ્રશ્ન, આ એક આખા 5 પેજમાં કરવા જેવો એક નસાગડી આવશે. તો 5મા પેજ ઉપર તમને ઉપરથી લગભગ બીજા પેરેગ્રાફમાં બીજી લીટીના પૂછડે
જોવા મળશે એક નામ, ટીક કરી લેજો, હિટ એન્ડ ટ્રાયલ. અને જ્યાં તમને આ પ્રક્રિયા દેખાશે, એક્ઝેક્ટ આ પ્રક્રિયાને કદાચ નીચેના પેરેગ્રાફ કે કદાચ ઉપરના પેરેગ્રાફ ઇંગ્લિશમાં એક્વાસિસ દેખાય અને એક્યુ દેખાય, ટીક કરી લેજો ખાસ. હાલો 6 પેજનું કાર્ય પૂરું કરીએ ભાઈ આપણે. હાલો તો અહીંયા લખાઈ ગયું. શરૂઆત કરીએ બીજા ટોપિકની. હવે એની નીચે જઈએ તો નીચે 2 પ્રક્રિયાઓ આપેલી છે. આપણે ખાલી ને સંતુલનમાં શીખશું, જેમાંની એક પ્રક્રિયા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. હવે કઈ કઈ પ્રક્રિયાઓ છે એકવાર નજર ફેરવી લઈએ. એક પ્રકાશ સંશ્લેષણની હશે અને એક પ્રક્રિયા મારા ખ્યાલ મુજબ કાર્બન મોનોક્સાઇડની છે. હા, લોખંડવાળી છે. કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન ને મિથેનોલ બને છે. હવે આમાં જરાક નોલેજ, જસ્ટ નોલેજ માટેની એક છે. શું છે કે ભાઈ એક વાયુ છે જેનું નામ છે કાર્બન મોનોક્સાઇડ. આ મોનોક્સાઇડ એ ડાયોક્સાઇડની હું સમજી લઉં. જે પણ કોઈ તત્વની પાછળ એક અધાતુ તત્વ ચોટેલો છે, તો આ શબ્દ કાર્બન ઓક્સાઇડ નામકરણ શીખી ગયા. વચ્ચે આપણે જોડવાનું મોનો, મીનો નહીં, મોનો. જો 2 દેખાય તો વચ્ચે જોડવાનું ડાય. 3 દેખાય, માન લો SO3, તો અહીંયા જોડવાનું ટ્રાય. 4 તો ટેટ્રા, 5 તો પેન્ટા, 6 તો હેક્ઝા, 7 તો હેપ્ટા. કરવું નથી આપણે, ખાલી 3 માં. એકલો દેખાય તો મોનોક્સાઇડ, 2 દેખાય તો ડાયોક્સાઇડ, 3 દેખાય તો ટ્રાયોક્સાઇડ. આપણે બોલીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ, આ રીતે બોલતા હોય છે. તો આ કાર્બન મોનોક્સાઇડ છે જેની પ્રક્રિયા માન લો પાણી સાથે કરેલી છે, અથવા તો પાણી સાથે છે કે હાઇડ્રોજન સાથે છે, એકવાર કન્ફર્મ કરી લઈએ. હા, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરેલી છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે. આ પ્રક્રિયામાં આપણે ખાલી જસ્ટ નોલેજ માટેની છે ભાઈ. એટલે આ પ્રક્રિયામાં શું બને છે ભાઈ, તો ધ્યાન રાખજો. કાર્બન છે ઈ 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. હવે શું થાય જો, હવે ચોથા પાઠનો પ્રશ્ન થઈ ગયો એટલે હું અત્યારે બહુ ડીપ પણ નહીં સમજાવી. કાર્બન છે એના 4 ટાંગા હોય, આપણે ચોથા પાઠમાં શીખશું. જેમાં આ 4 હાઇડ્રોજનમાંથી 3 અહીંયા જોડાઈ જાય અને એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન ભેગો થઈને આવું સંયોજન બનાવે. એક કાર્બન વાળા OH સંયોજનને મિથેનોલ કહેવામાં આવે, ગુજરાતીમાં લઠ્ઠો કહેવામાં આવે. જે દારૂમાં હોય અને જે લાંબા સમય સુધી દેશી દારૂ પી અને જેની આંખો વહી જાય ને, એ આંખો લઈ જવા વાળો વાયુ, સોરી લઈ જવા વાળું દ્રાવણ. તો આ હતું મિથેનોલ. આપણે કઈ કામ નથી, આપણે તો ખાલી કામ છે આનું સંતુલનનું. CH4 અહીંયા આગળ બગડો નથી કરતો, બગડો કેમ થાય ખ્યાલ પડશે. CH3OH નામનું સૂત્ર બને છે. તો હવે આપણે આ પ્રક્રિયાને સંતુલનની દ્રષ્ટિએ જોઈએ ભાઈ, તો કે ભાઈ કાર્બન 1 છે, કાર્બન 1 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે. ના હાઇડ્રોજન કેટલા છે? 3 ના 1 પાછળ ટોટલ કેટલા થયા? 4. તો અહીંયા 4 કરવા પડે તો બગડો છોડો, હાલ અસંતુલન થઈ ગયું. તો શીખવા જેવું શું છે કે વધારામાં તમારે અહીં લખેલ છે કે 340 વાતાવરણ, આવું લખેલ છે. આ 340 વાતાવરણ લખેલ છે એનો અર્થ જો ભાઈ કોઈ પણ પ્રક્રિયાઓ છે ને, બધી પ્રક્રિયાઓ સરળતાથી ન થઈ જાય. અમુક પ્રક્રિયાઓ કરવા માટે ઘણું બધું તમારે અલગથી એના માટેનું એરેન્જમેન્ટ કરવું પડે. માન લો કે તમારે બટેટા બાફા, ઘેર મહેમાન આવ્યા, ઇમરજન્સીમાં મહેમાન ભાગી જવાના છે, બટેટાની ખીરાની જરૂર છે, તો બટેટા બાફવા માટે હું તપેલામાં સળાવ્યો તમે નહીં, કુકરમાં મૂકશો, માથે ધું આપશો, દબાણ નીચે ધું આપશો, ગરમી, ડબલ સ્પીડથી બટેટા બફા. ખાલી ઉદાહરણ કહેવાનો અર્થ કે જે કોઈ ક્રિયા ઝડપી કરવી હોય તો 3 વસ્તુ કરી શકાય. પહેલું શું કરીએ કાંઈ ખબર? પહેલું કરીએ કાંઈ તમે એને દબાણ આપો. દબાણનો કાયદેસર એકમ પાસ્કલ છે, PA. પણ દબાણનો એક બીજો એકમ છે વાતાવરણ. વાતાવરણ એટલે શું? માન લો આપણે દરિયાની સપાટીની ઉપર ઉભા છે એક નાવમાં, તો આપણા ઉપર જે હવાનું દબાણ લાગે છે ને એક વાતાવરણ કહેવાય. મતલબ અહીંયા તમારે આ પ્રક્રિયા કરવા માટે આપણા ઉપર લાગતા દબાણ કરતા 340 ગણું દબાણ આપવું પડે તો આ પ્રક્રિયા થાય, કેમ કે 2 વાયુ છે. અથવા બીજું કઈ રીતે ઝડપી પ્રક્રિયા કરી શકાય તો કે તાપમાન વધારી દો, તરત બટેટા બફાવે ભાઈ. તો તાપમાન માન લો આપણે અત્યાર સુધી લેતા 27 સેલ્સિયસ કે 270 સેલ્સિયસ કે જે લેતા એ તાપમાન છે. અને એ ત્રીજો શબ્દ આવે ઉદ્દીપક. ઉદ્દીપક આગળ જતા તમને આવશે ઉપયોગમાં, બહુ ઉપયોગી વસ્તુ છે. માન લો કોઈ 2 પદાર્થ છે, 2 દોસ્તારો છે, ધીમે ધીમે બાંધે છે. તમે ઇમેજિન કરી શકો ગમે એનું. માન લો 2 દોસ્તારો ધીમે ધીમે બાંધવાની શરૂઆત કરી છે. ક્યાં વાહનથી કે હળી કરી તમારા સિવાય? હું હળી કરી ભાઈ, ઓલો તો નામ કે ઓલો તો નામ કે નામ કરીને હળી કરી. ઓલા 2 ખાલી વાતું મજાક બાંધતા હતા, હાય સાહેબ બથો બેઠે. તો તમે બાંધવામાં ભાગ નથી લીધો,
તમે ખાલી પ્રક્રિયાનો વેગ વધાર્યો. તો એવા તત્વો કે એવા સંયોજન જે પ્રક્રિયામાં ભાગ નથી લેતા પણ પ્રક્રિયાનો વેગ વધારી દે, આને કહેવાય ઉદ્દીપક. ઉદાહરણ તરીકે દહીં બનવા માટે એક ઉદ્દીપક છે તાપમાન. જો તાપમાન થોડું તાપમાન એને મેળા કરે તો દહીં વહેલું બને. શિયાળામાં દહીં મળતું નથી તો આ ઉદ્દીપક છે તાપમાન. હવે ઘણી જગ્યાએ માની લો કે આપણે ચોથા પાઠમાં જાઉં તો યોગશીલ પ્રક્રિયાઓ આવશે, તો નિકલ ધાતુ અને વધારામાં કોબાલ્ટ, આ બે પ્રકારના ઉદ્દીપકો જોવા મળશે જે પ્રક્રિયાનો વેગ જલ્દી કરે, બીજું કંઈ છે. તો નોંધ કે ભાઈ જે આ તમે છે તાપમાન, દબાણ અને ઉદ્દીપક કોઈ પણ લેતા, માની લો સોડિયમ ઉદ્દીપક ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય છે, તો આ ઉદ્દીપકોને તાપમાનને એરા ઉપર લખવું. કેમાં લખવું? 340 વાતાવરણ. હવે તાપમાન હોય તો લખવાનું 270 સેલ્સિયસ. ઉદ્દીપક સોડિયમ લીધું તો સોડિયમ બધું એરા ઉપર દર્શાવવાનું. નોંધ એરા ઉપર. આ સાઈડ ખાલી પ્રક્રિયક રહેવા જોઈએ ને આ સાઈડ નિપજ રહેવા જોઈએ. તો હવે આપણા પાઠની છેલ્લી પ્રક્રિયા સંતુલન માટેની 6થા પેજ ઉપર આપેલી છે છેલ્લી પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ છે ભાઈ, આ આપણો બીજો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ. પ્રશ્ન નંબર 2 કે ભાઈ જે આપણું પ્રકાશ સંશ્લેષણ છે આ ઈ માટે કરાવું કેમ કે 5મા પાઠનો પહેલો પ્રશ્ન થઈ જાય આપણો સ્વયંપોષી. તો સ્વયંપોષી તો વનસ્પતિ છે, કઈ ક્રિયા કરે તો કે પ્રકાશ સંશ્લેષણ. તો તમારે આ પ્રક્રિયા વિશે થોડીક માહિતી જોઈએ ભાઈ. તો પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. માનો 2 માર્કમાં પૂછાઈ ગયું. તો આમાં થોડીક બુદ્ધિ, આમાં એક ટ્રીક છે એ માટે કરાવું છું. જો ટ્રીક કેમ, સંતુલન દર વખતે હેલું ન હોય, અમુક વખતે સંતુલન બહુ અઘરું હોય. આપણે આમાં અવસ્થા નહીં કરશો, ધ્યાન દેજો, 1 જ મિનિટમાં આગળ પૂરી થઈ જાય. હવે આપણે થોડીક બેઝિક માહિતી તો છે ભાઈ કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરે તો પહેલી વસ્તુ લે સૂર્યપ્રકાશ. વનસ્પતિની અંદર એક કણ હોય હરિતકણ, પણ હરિતકણની અંદર એક દ્રવ્ય હોય જે સાચું કામ કરે, જેનું નામ છે ક્લોરોફિલ. મતલબ આ પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં થાય છે. તો હવે આપણી શરતો થઈ ગઈ છે, આપણે લખી નાખી. હવે આપણે પ્રક્રિયા લખશું અને નિપજ લખશું. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વાતાવરણમાં જેના પાંદડા હોય ને વાતાવરણમાં ખુલ્લા, તો હવામાં રહેલો વાયુ ખેંચે, જેમાંથી ફક્ત વાયુ બધો ખેંચે પણ શોષણ કાર્બન ડાયોક્સાઇડ કરે. મતલબ પાંદડા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મૂળિયામાંથી પાણી મેળવે. આ આના 2 કાચા મટીરિયલ, ખાતર બાતરી અલગ વસ્તુ આમાં નહીં. તો આ 2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણી 2 વસ્તુ મળી ગયું. તો આનાથી હું બનાવું, આપણે બધા બોલતા આવીએ અત્યાર સુધી કે વનસ્પતિ શ્વાસમાં હું લઈ તો કે કાર્બન ડાયોક્સાઇડ, હું કાઢે તો કે ઓક્સિજન. તો ઈ જ લખવાનું છે. લીધો હું કાર્બન ડાયોક્સાઇડ, બહાર હું કાઢ્યો તો કે ઓક્સિજન. સાથે ભાઈ વૃક્ષ વાવો, વરસાદ લાવો, બોલવાની કહાવત છે નહીં. વનસ્પતિ મૂળિયામાંથી પાણી ખેંચે, અડધું વાપરે, અડધું ઈના સૂક્ષ્મ પાંદડાના છિદ્ર દ્વારા બહાર ફેંકે. તો ઈ પણ નિપજ સ્વરૂપે બહાર નીકળે. મતલબ તમારે આ 2 વસ્તુ આમ ગોખી લેવાની, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પાણી. આ વસ્તુ થઈ જવું જોઈએ. અને આ જે ખાલી જગ્યા રહી ને ના બને છે એનો ખોરાક જે પોતે બનાવે છે, એનું નામ છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર C6O6 વચ્ચે આ 2ના ડબલ હાઇડ્રોજન. આ એટલું તમને પાકું હોય તો સંતુલન આગળ હું કરાવી દઉં. માન લો હું લીધું શ્વાસમાં, ફરીથી એકવાર ઓક્સિજન કાઢ્યો, સોરી લીધું હું કાર્બન ડાયોક્સાઇડ, કાઢ્યું હું ઓક્સિજન, પાણી લીધું, પાણી કાઢ્યું. કેટલું આગળ જોવું અને બનાવ્યું હું તો કે ગ્લુકોઝ. મગજમાં આમ છપાઈ જાય છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પાણી વચ્ચે ગ્લુકોઝ, સૂર્યપ્રકાશની હાજરીની ક્લોરોફિલ. હવે આમાં અસંતુલન પણ છે, કાર્બન 1 વાર છે, 100 વાર છે. હવે એવડી પ્રક્રિયાનું સંતુલન કરવા જાવ તો ભાઈ બાટ ધોળા થઈ જાય. તો આપણે હવે એવડી પ્રક્રિયાનું સંતુલન કરવાની ટ્રીક છે. કેમ કે પ્રકાશ સંશ્લેષણ બધી ઠેકાણે અલગ થાય. કે આપણા ગામનો વડલો છે ઈ 4 ઓક્સિજન લે, ઓલાના ગામનો પીપળો 2 ઓક્સિજન લે. પ્રકાશ સંશ્લેષણ બધા જ પ્રકારની વનસ્પતિમાં હેરખું થાય છે. તો પછી આપણે ખાલી ટ્રીક વાપરવાની, ટ્રીક વાપરવામાં શું વાંધો? અલગ થતું તો ટ્રીક ન વાપરે, પણ બધામાં હેરખું છે તો ટ્રીક વાપરીએ ભાઈ. માન લો આ ગ્લુકોઝ ઉપર નજર કરો. ગ્લુકોઝ માટે સંતુલન માટે આ કઈ વસ્તુ લખાશે નહીં, ધ્યાન દેજો. હાલો આપણે બીજાને દેવાનું છે. કઈ પણ વિચાર્યા વગરનું કાર્બન કેટલા 6. તો જે સૂત્રમાં તમને કાર્બન દેખાતા હોય એના 100 મૂકી આવવાના, કોઈ વિચારવાનું નહીં, આગળ સંતુલન થઈ જાય. હાઇડ્રોજન કેટલા 12. તો જ્યાં તમને હાઇડ્રોજન દેખાતો હોય એના કઈ 12 કરવાનું, 100 મૂકવાનું, ખાલી 12 સોટાડ્યા. આ એક એવી ટ્રીક છે જેમાં ગ્લુકોઝના સૂત્રો પરથી તમને પ્રકાશ સંશ્લેષણ સમીકરણ આવડી જાય. હવે એના પછી આવ્યું ઓક્સિજન 6 છે, આ છોકરો મૂક્યા. હવે રહ્યું છેલ્લું પાણી. અહીં તો કરવાનું છે નહીં, છેલ્લું પાણી. પાણીનું સંતુલન કરવું હોય તો ભાઈ જેટલું પાણી વનસ્પતિ મૂળિયા દ્વારા શોષણ કરે એના કરતા અડધું પાણી બહાર કાઢે. માન લો 6 પાણીના અણુ, 12 પાણીના અણુ લીધા તો 6 પાણીના અણુ બહાર કાઢે. આ સમીકરણ પૂરું. સોરી, એક વિંદેડો આવી જતો રૂમમાં, સસમા વાળો. હાલો તો હવે
શું કર્યું આપણે આમાં કે કાર્બન 6 છે ભાઈ, તો કોઈ પણ વિચાર વગર અહીં 6 મૂકી આવો. હાઇડ્રોજન 12 છે તો અહીં 12 મૂકી આવો. આ ટ્રીક ફક્ત પ્રકાશ સંશ્લેષણ માટે જ છે અને બધામાં હેરફી થાય છે, તો હું આપણે વિચારવાનું છે. ઓક્સિજન 6 છે તો અહીં 6 મૂકી આવો. મૂળિયા દ્વારા વનસ્પતિ જેટલું પાણી ખેંચે એ બધી અડધું પાણી ગ્લુકોઝ બનાવવા માટે વપરાય છે, 6 વપરાય, 6 સામાન્ય કાઢો. અને જે પાણી વધ્યું એ વનસ્પતિ પાંદડામાં રહેલા પર્ણરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન કરે. ઈ પાણીનો વરસાદ વાદળા બને, વાદળા સ્વરૂપે વરસાદ સ્વરૂપે હેઠું આવે. એટલે વૃક્ષ વાવો, વરસાદ લાવો. ફોન નથી કરતો વડલું, હો ઝાડવું ફોન નથી કરતું, પણ ઈ જે પાણીનું બાષ્પીભવન કરે છે ઈ ભૂગર્ભનું પાણી હતું. એટલે જલચક્રને શરૂ રાખે છે વનસ્પતિ. એટલે 6 પાણી બહાર નીકળે. એટલે ફરીથી પાછું કરાવું ભાઈ, ધ્યાન દેજો. આખું સમીકરણ પહેલેથી જોતા જાઓ. વનસ્પતિએ શ્વાસમાં કયો વાયુ લીધો તો કે કાર્બન ડાયોક્સાઇડ, બહાર કાઢ્યું કયું કાઢ્યું તો ઓક્સિજન. લીધું હું મૂળિયા દ્વારા પાણી, બહાર હું કાઢ્યું પાણી. આ 4 વસ્તુ કમ્પલસરી. બને એવું હતું કે ગ્લુકોઝ C6H12O6. હવે સંતુલન કરીએ, ગ્લુકોઝ ને પકડી ગયા. માન લો કાર્બન છે અહીંયા 6 તો અહીંયા છગડો, હાઇડ્રોજન છે અહીંયા 12 તો અહીંયા 12. જે હાઇડ્રોજન દેખાયને 12 મૂકી આવો. કોઈ પણ વિચારવાનું નહીં કે કઈ પેકડા બગડા ન મારવા. છે એને છોટાડો. અહીંયા 6 તો અહીંયા 6 મૂકી દો. હવે પાણી બહાર લીધું તો ભાઈ માંથી અડધું બહાર કાઢશે 6. આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા. સંતુલન તમારે જે રીતે કરવી એ રીતે કરી લો. 12 હાઇડ્રોજન વધારામાં અહીંયા 6 દુ 12 હાઇડ્રોજન તો અહીંયા જો 12 દુ 24 હાઇડ્રોજન. સંતુલન જ હશે. એટલે આ સંતુલન ટ્રીક છે. ન સમજે તો પાછું રિવાઇઝ કરીને એકવાર જોઈ લેજો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. અહીંયા 6 પેજ સુધી રાસાયણિક સમીકરણો પૂરા. બ્લુ લીટીના પ્રશ્ન કરીએ એટલે આજનો વિડીયો પૂરો કરીએ. હાલો તો પ્રશ્ન 2 હતા 6 પેજ સુધીમાં. અને હવે આપણે રાસાયણિક સમીકરણો જે આપણા બ્લુ લીટીમાં 6થા પેજ ઉપર આપેલા છે, તો હવે આપણે એનું સંતુલન કરીએ. 6થા પેજ ઉપર બ્લુ લીટીમાં એક પ્રશ્ન આપેલો છે. પહેલા તો બોર્ડમાં પૂછાયેલો નથી, ખાલી માહિતી છે જસ્ટ, કે જે પણ તમે ઝીંક મેગ્નેશિયમની પટ્ટી હતી એને જે પણ તમે પ્રયોગમાં લો, મતલબ બાળવાની શરૂઆત કરો, તો પહેલા એને ઘસવી શું કામ પડે? તો હવે ખાસ સાંભળજો. મેગ્નેશિયમ છે માન લો, અથવા તો આ કોપરનો તાર છે. આપણે ખબર જ છે કે ભાઈ ઘરમાં લાઇટ ફિટિંગમાં આપણે કોપરનો તાર વાપરીએ. જે હવામાં ખુલ્લો રહે ને, તો આ કોપરના અને મેગ્નેશિયમની માથેનો જે પડ હોય છે ને કોપરનો, એના ઉપર ઓક્સિજનનો ક્ષાર જામી જાય છે. મેગ્નેશિયમ તો મેગ્નેશિયમની પટ્ટી છે, એની માથેની જે સપાટી છે ને ઓક્સિજનના સંપર્કમાં આવવાથી માથેની સપાટી બની જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોપરનો જે માથેનો તાર છે એ બની જાય કોપર ઓક્સાઇડ. હવે કોપર ઓક્સાઇડ વિદ્યુતનું વહન હરખું ન કરી શકે, મેગ્નેશિયમની માથેની મેગ્નેશિયમ ઓક્સાઇડ સળગી ન શકે, તો પ્રયોગ કરવો કેવાનો? એ માટે પહેલા આપણે શું કરીએ તો કે આપણે આ જે મેગ્નેશિયમની અથવા તો જે કોપરની પટ્ટી છે આને ઘસીને દૂર કરીએ. જ્યારે તમે આને ઘસીને આમ રીતે દૂર કરી દો તો હવે અંદરની શુદ્ધ મેગ્નેશિયમ સંપર્કમાં આવી જાય. હવે તમે સળગાવી દો. તો આ પ્રશ્ન જસ્ટ માહિતી માટે છે ભાઈ, કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો તો એ ઝબકારા મારતી જ્યોત સાથે સળગે છે. આ છે તે છે જે રસાયણ પ્રક્રિયા આપણે ભણી ગયા. પણ એને ઘસવી શું કામ પડે? કેમ કે કોઈ પણ સક્રિય ધાતુ હવામાં ખુલ્લી રહેતા તેની બાહ્ય સપાટી ઉપર તેના ધાતુના ક્ષાર જામી જાય. આને તમે દૂર કરો, હવે જે તમારું સંપર્કમાં કોપર આવશે, આ કોપર સરળતાથી તમે હાંધો ક્યાંય પણ તાર નો કરશો તો વિદ્યુતનું વહન કરી શકશે. આ રીતે હવે શુદ્ધ કોપર રહેશે. એટલે જ એલ્પોરુસે જ્યારે હાંધા કરતા હોય એ સમયે જો મોટો વાયર તો કાપી નાખે, નાનો વાયર તો ઘસે અને પછી જ હાંધો કરે. બે તારને એક સાથે બીજા સાથે જોડે. કેમ કે માથેની તરફ કોપર ઓક્સાઇડનો ક્ષાર હોય. આ તમે પણ જોયું હે કે કોઈ એલ્યુમિનિયમનો તાર હવામાં ખુલ્લો રહી જાય તો કટાઈ જાય. તમે એને ઘસો તો અંદરથી શુદ્ધ તાર નીકળે. તો આ એક જસ્ટ પ્રશ્ન હતો. હવે આપણે એના પછીના 2 પ્રશ્નો જોઉં, જે સ્વાધ્યાયમાં પણ આવા ઘણા બધા પ્રશ્ન છે જેને આપણે ખાલી સંતુલન કરતા જાઓ અને જોતા જાય કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થઈ શકે. અને ભાઈ આમાં ખાસ 2 પ્રક્રિયાનું સંતુલન શીખવાનું છે. તો જે બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નમાં તમને આપેલું છે ભાઈ કે હાઇડ્રોજન 3 સમીકરણ છે. પેલો એ હાઇડ્રોજન, પછી ક્લોરીન, જેનાથી બને છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે ટાઈમ થોડો વધી ગયો લેક્ચરનો, તો એ છતાં હવે કરાવું જે લોકો નથી ને. હવે આપણે બધાને ખબર છે હાઇડ્રોજનની સંજ્ઞા H થાય, ક્લોરીનની સંજ્ઞા Cl થાય, અને હાઇડ્રોજન ક્લોરાઇડ તો સૂત્ર બનાવવાનું રફ કામમાં હાઇડ્રોજનનો H, ક્લોરીનનો Cl. હવે હાઇડ્રોજનમાંથી ઘાત કેટલી લેવી? આપણે તો કાંઈ લખી જ નથી. તો હાઇડ્રોજનમાંથી 1 લેવી, નો પ્લસ લેવી નો માઇનસ લેવી. કેમ કે પહેલા નંબરનો છે ને 1 લઈ લેવી, સૂત્ર બની જાય. હાઇડ્રોજનમાંથી 1 છે, ક્લોરીન 17માં નંબર, 18માં 1 ઘટે, -1. બેની ઘાત સેમ છે તો ચોટાડો સૂત્ર HCl. હવે સંતુલન કરીએ. સંતુલન કરવા માટે નિયમ રેડી છે? ત્યાં સંતુલનનો વાંધો છે? રેડી તો છે, પણ આપણે જે અત્યારે મેથિકોટ કરતા હોય નિયમ ખોટો છે. શું નિયમ છે ભાઈ? કે દરેક વાયુ જ્યારે એકલો હોય તો નીચે બગડો લેવો.
તો આયા પણ હાઇડ્રોજન 2 લેવા પડે, ક્લોરીન પણ 2 લેવા પડે, તો HCl એસિડ 2 વાર બને. આ સંતુલન થયું. બાકી H + Cl = HCl તમે કરીને વહી આવો તો ખોટું પડે. તમે સાચા છે, સંતુલન સાચું છે, પણ નિયમ ખોટો છે. તો નિયમ પ્રમાણે હાલવું પડે ખાસ. હાલો, હવે બીજી પ્રક્રિયા છે જેની અંદર લાંબા લાંબા સૂત્ર આપેલા છે. શું છે? એલ્યુમિનિયમ. એકવાર જોઈ લઈએ. પેજ નંબર 6 ઉપર પ્રશ્ન નંબર 2, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. બી છે ભાઈ કે ભાઈ બેરિયમ ક્લોરાઇડ સૂત્ર બનાવો, વળગી જાઓ. અને બીજું છે એલ્યુમિનિયમ સલ્ફેટ. પ્રક્રિયા થઈ, સલ્ફેટ જ છે. હા ભાઈ, સલ્ફેટ જ એલ્યુમિનિયમ. પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. હાલો, તો રફકામાં સૂત્ર બનાવો, બધાને આવડે જ છે. એકવાર એક સાઈડમાં સ્પીડમાં બનાવો. બેરિયમ સંજ્ઞા Ba 20 ઉપરનો તત્વ +2 બાજુમાં ક્લોરાઇડ એટલે ક્લોરીન 17 નંબર 18 માં 1 ઘટે. બાજુમાં છે એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમની સંજ્ઞા Al 13 નંબર 3 વધે. સલ્ફેટનું સૂત્ર SO4 -2. હાલો, હવે સૂત્ર બનાવવામાં શોર્ટકટ રીત વાપરીએ. એકડો આનો, બગડો આનો. બેરિયમનો એકડો તો બેરિયમ 1 વાર, બગડો ક્લોરીનનો તો ક્લોરીન 2 વાર. શોર્ટકટ રીત. હાલો જોઈએ. એલ્યુમિનિયમ થી સ્ટાર્ટ કરીએ તો એલ્યુમિનિયમ ને આરે ગુણાય બગડો આનો, સલ્ફેટનો બગડો એલ્યુમિનિયમનો, તો લખવાનો એલ્યુમિનિયમ 2 વાર અને ત્રગડો સલ્ફેટનો થાય. આયન છે તો કાઉન્સ કરીને લખવો કે સલ્ફેટ 3 વાર. લો, આપણે પ્રક્રિયા બની ગયા. નિપજના સૂત્ર બનાવીએ. પહેલું છે બેરિયમ સલ્ફેટ. જો આ છે બેરિયમ +2, ઈ જોડાય સલ્ફેટ સાથે તો -2, બે હેરખી છે તો ચોટાડો ભાઈ. BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો ધ્યાન રાખો, એલ્યુમિનિયમ આઈથી ઉપરથી જોઈને લખો 3 ઘાત, ક્લોરીન માંથી -1. હવે જો એકડો એલ્યુમિનિયમ સાથે તો એલ્યુમિનિયમ 1 વાર, જેને આપણે લખતા નથી, અને ત્રગડો ક્લોરીન સાથે તો ક્લોરીન 3 વાર. લો, સમીકરણ બની ગયું. હવે સંતુલન કરીએ, ધ્યાન દેજો ખાસ. હવે જો પહેલેથી જોતા જાય, એક એક શબ્દને પકડીને હાલજો કે ભાઈ બેરિયમ છે, નીચે કંઈ નથી તો એકડો તો બેરિયમ 1 વાર, બાજુમાં ક્લોરીન 2 વાર તો ક્લોરીન 3 વાર. હવે ખાસ ધ્યાન દેશો, જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પ્રક્રિયક એકી બેકી સંખ્યામાં આવે તો એકી સંખ્યાનું સંતુલન ન થાય. તો કરવા હાટું તમારે એકી સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું. કે એકી સંખ્યાને 2 વડે ગુણ દઈએ તો બેકીમાં આવે. 71 2 વડે ગુણો 142, કોઈ પણ સંખ્યા છે તો 2 વડે ગુણો એકી સંખ્યા એટલે બેકી બની જાય. તો સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું. જો સ્ટાર્ટિંગ પોઈન્ટ યાદ રાખજો, ક્લોરીન એકી સંખ્યામાં હતા 3, 2 વડે ગુણ દીધા 6 થઈ ગયા. તો પાછું ઓલી કર જઈને સુધારવા તો પડે ને ભાઈ. આ પર 100 થયા તો ઓલી કર થોડા 2 હાલે. તો અહીંયા તો આપણે 2 જ હતા, તો 6 કરવા માટે કેટલા વડે ગુણું? 3. હાલો, 2 સેટ ક્લોરીન હેરખા થઈ ગયા. તો ક્લોરીન છેલ્લે જે તમે સુધારો છેલ્લે એની બાજુવાળો બગડો તો નથી ને, ચેક કરી લેવાનો. બગડી ગયો હે એટલે સુધારો 2 બગડે. જો પહેલેથી પાછું કહું, ક્લોરીન એકી સંખ્યામાં હતા, આગળ બગડો ગીડો, ક્લોરીન થઈ ગયા 6, તો આ સાઈડ 6 કરવા આવવું પડે. તો ક્લોરીન 2 હતા, 3 વડે ગુણ દીધા 6 થઈ ગયા. તો એની બાજુવાળો બેરિયમ બગડો. બેરિયમ કે હું ન માનું ભાઈ, માને નહીં તો જાહે કે માનવું તો પડીએ. બેરિયમ કેટલા છે? 3. તો આ સાઈડ આપણે સમાધાન હાટું બેરિયમને 3 કરવા પડે ભાઈ. તો અહીંયા ત્રગડો મૂકી દો. હાલો, હવે એની બાજુવાળાને ચેક કરો. માન લો આ ત્રગડો સલ્ફર સાથે ગુણાય તો સલ્ફર 3 વાર. તો જો સલ્ફર 3 વાર, સલ્ફર 3 આ 4 વાર નથી, ઓક્સિજન 4 છે. જોજો, સલ્ફર નો નીચે કઈ ન હોય તો 1 સાથે 3 ગુણાય તો સલ્ફર 3 વાર છે. સાથે ઓક્સિજન જોજો 4 તેરી 12, 4 તેરી 12, અને આખું સલ્ફેટ 3 વાર લઉં તો આખું સલ્ફેટ 3 વાર. તમને મજા આવે એમ લે. એટલે જોવાનું, સલ્ફર 3 વાર, ભાઈ સલ્ફર 3 વાર, ઓક્સિજન એક ગુણાકાર થાય 4 તેરી 12, તો અહીંયા 4 તેરી 12 ના ગુણાકાર. અને આખો આયન લઈને હાલવું હોય તો સલ્ફેટ 3 વાર, તો આ સલ્ફેટ 3 વાર. જે રીતે તમને ઠીક લાગે. હવે એલ્યુમિનિયમ રહ્યો 3, 4 સ્ટેપ વાળું સમીકરણ, જેને દ્વિવિસ્થાપન સમીકરણ કહેવાય ને ભાઈ. આ સમીકરણમાં તમે 3 કરી દો ને તો ચોથો એની રીતે થઈ જાય. મતલબ 1 2 3 કર્યા તો ચોથો એલ્યુમિનિયમ 2 વાર, તો એલ્યુમિનિયમ 2 વાર સંતુલન થઈ ગયું. 2 થઈ. હવે ત્રીજી પ્રક્રિયા હાવ નાની દેખાય પણ નાગનું બચ્ચું છે, ધ્યાન રાખજો ખાસ. પ્રક્રિયા શું છે તો કે ભાઈ સોડિયમ ને કેમાં નાખ્યું તો કે પાણીમાં. શું બન્યું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યા અને ઉત્પન્ન શું થયું તો કે ઉત્પન્ન થયો ભાઈ હાઇડ્રોજન. ધ્યાન દો. છેલ્લા સમીકરણો છે. હાલો બીજા 2 સમીકરણો તમારે હોમવર્કમાં કરવાના છે. હું તમને એના ગુજરાતી સમીકરણો આને કાઢી દઉં. હાલ સોડિયમ છે તો સોડિયમની સંજ્ઞા શું ભાઈ Na. પાણીની સંજ્ઞા શું તો કે H2O. હવે બાજુમાં છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એરો મારો. સોડિયમની સંજ્ઞા શું આગળ આપણે ભણ્યા Na કેટલા નંબર 11 તો +1 ઘાત. બાજુમાં છે હાઇડ્રોક્સાઇડ તો હાઇડ્રોક્સાઇડ આયન છે એને શું કહેવાય OH, જે પહેલા નંબરનો તો -1 બેની ઘાત સેમ છે ડાયરેક્ટ છૂટાડો. NaOH પ્લસ હાઇડ્રોજન એકલો હોય તો બગડો કરવો ભાઈ, અરે ધ્યાન ન હાલીમાં. હાલો થઈ ગયું પ્રક્રિયા સમીકરણ. સમતુલન નથી, કેમ નથી જોઈ લો. સોડિયમ એકવાર, ઓક્સિજન એકવાર, હાઇડ્રોજન 2 વાર, હાઇડ્રોજન 2 વાર, તો આ એક મમ્માને ઘેર તો ન મોકલાય ને, તો એની નાથી સંતુલન કરવાની શરૂઆત કરીએ. એકી સંખ્યા છે ને જોઈજો, બે અલગ છે, બેકી પણ અલગ છે ને એકી પણ અલગ છે. શરૂઆત અહીંથી કરીએ. આ એકલો જે હાઇડ્રોજન છે તેને આગળ બગડો ગુણનો, તો આ હાઇડ્રોજન 2 વાર થઈ ગયા. તો આ બે ટોટલ કેટલા થયા 4. તો આખો સુધારી આવો લો 4. તો ઓક્સિજન પર કેટલા થઈ ગયા 2 ભાઈ, ઓક્સિજન 2 થઈ ગયા. તો હવે આ એક ગાંડા ભાઈ છે સુધારી નાખીએ. સોડિયમ કેટલા છે તો કે 2. તો હવે સોડિયમ ને બગડો આગળ કરી નાખીએ, સંતુલન થઈ ગયું. આ રીતે કોઈ પણ રસાયણ પ્રક્રિયાનું શાંતિથી સંતુલન કરીએ. નોમ જાણ એકવાર જોજો. વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે આપણે ટાઈમ પાસ નહીં કરીએ. છેલ્લા 2 પ્રશ્ન લઈને વિડીયો પૂરો કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. હાલો તો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. જે બંને પ્રશ્નો 2 માર્કના છે અને હિખવા જેવા પ્રશ્ન છે ભાઈ. અને આ પ્રશ્નમાં ખાસ શબ્દો ઉપર બહુ ભાર આવે છે એટલે આપણે પ્રક્રિયાઓ જોઈએ. આમાં શું છે ગુજરાતી સમીકરણ તમને નહીં આપે તો ગુજરાતી સમીકરણ આપણે બનાવશું અને પછી સમીકરણ બનાવીએ. હાલો પહેલો પ્રશ્ન છે ભાઈ, તમે સ્કીપ કરી નાખજો, કામ કરો. હાલો તો તમારા સામે પ્રશ્ન લખેલા છે ભાઈ. હવે કેવાનો અવાજ આવ્યો છે? હાલો તો હવે તમારી સામે સમીકરણો લખેલા છે. હવે આ ગુજરાતી સમીકરણો છે, આઈએમપી સમીકરણો છે, બે પરીક્ષામાં પૂછાતા નથી એટલે બહુ આઈએમપી નથી, પણ તોય છતાંય આપણે આનામાંથી ગુજરાતી સમીકરણો અને સૂત્ર અને અવસ્થાઓ કઈ રીતે કાઢવી જોતા જઈએ. માન લો તમારે સામે આવું છે ગુજરાતી સમીકરણ દેખાય તો સમજવાનું કે આના 2 માર્ક છે, કેમ કે આમાંથી તમારે રફકામાં ગુજરાતી સમીકરણો આપણે પ્રક્રિયાઓ કાઢવી પડશે. તો પહેલા તો આ સમીકરણોમાંથી પ્રક્રિયક અને નિપજ ઓળખો. તો તમે સમીકરણને સામે જોયો એટલે પહેલા જે તમને દેખાય ની પ્રક્રિયક, પહેલો દેખાય બેરિયમ ક્લોરાઇડ અને બીજો દેખાય સોડિયમ સલ્ફેટ, અને બંનેના પાણીમાં બનાવેલા દ્રાવણો, એટલે બેયની અવસ્થા એક્યુ કરવી પડશે તમારે, કેમ કે બેયના દ્રાવણો છે. જો દ્રાવણ શબ્દ આવશે વચ્ચે પ્રક્રિયા થઈ નો અર્થ કે આ થઈ ગયા આપણા પ્રક્રિયક. હવે જે આવશે નિપજ, આ થઈ ગઈ પ્રક્રિયા. તો પેલું નિપજ સ્વરૂપે તમને શું મળ્યું છે તો કે પેલું તમે નિપજ સ્વરૂપે મેળવ્યું છે બેરિયમ સલ્ફેટ અને બીજું મેળવ્યું છે સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ. આ અદ્રાવ્ય છે હું કહેવા માંગે આગળ સમજીએ. તો આપણે પેલા ગુજરાતી સમીકરણ બહાર કાઢીએ ભાઈ કે પેલું છે બેરિયમ ક્લોરાઇડ, બીજું આપણે મેળવ્યું છે સોડિયમ, હાલો સૂત્ર બનાવો, સલ્ફેટ, ત્રીજું મેળવ્યું છે આપણે નિપજ સ્વરૂપે બેરિયમ સલ્ફેટ પ્લસ ચોથું મેળવ્યું છે સોડિયમ ક્લોરાઇડ. હા બેના સૂત્ર બનાવીએ. ચાલો આગળ જોઈએ. આપણે બેરિયમ માંથી +2, ક્લોરીન માંથી -1, ક્રોસ કરો ડાયરેક્ટ કરી જ લેવાય. અહીંયા બેરિયમ +2, ક્લોરીન માંથી -1, તો બેરિયમ નીચે એકડો, બગડો આનો, ક્લોરીન નો. એકડો કરવાની જરૂર ન હોય, ભેગા ભેગા લખો, છૂટા છૂટા ન લખો. BaCl2, B કેપિટલ, A સ્મોલ, C કેપિટલ, L સ્મોલ. વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ સલ્ફેટ બેનું, તો સોડિયમ 11મા નંબરનો 1 વધે, સલ્ફેટ આયન છે 6ઠા નંબરનો -2, બગડો આનો, એકડો આનો. બગડો કોનો તો કે સોડિયમનો, તો Na 2 વાર અને સલ્ફેટ 1 વાર હોય તો તમારે કાઉન્સ કરવાની જરૂર છે SO4 ખાલી આયન લખી રાખો. O ઓક્સિજન કેપિટલ રાખો. હાલો આના પછી શું બને છે ભાઈ તો કે બેરિયમ સલ્ફેટ, તો બેરિયમ માંથી +2, સલ્ફેટ માંથી -2, બે ચોટાડો SO4Ba. હવે જો સોડિયમ માંથી +1, ક્લોરીન માંથી -1, તો ચોટાડો NaCl, કાથેરખી તો ચોટાડવાના. હાલો સંતુલન કરીએ. બેરિયમ એક વાર, ક્લોરીન 2 વાર, ક્લોરીન 1 વાર, તો કરો અહીંયા બગડો. તો સોડિયમ 2 વાર, તો કે સોડિયમ 2 વાર, સલ્ફર 1 વાર, ઓક્સિજન 4 વાર, આનું સંતુલન હેલું હોય, પણ આની અવસ્થા અઘરી હોય. અવસ્થાઓ કાઢવાની છે. અવસ્થા જો કે અઘરી છે ને, તમને ચોખ્ખું કહી દીધું કે આ બે પ્રક્રિયક પાણીમાં બનાવેલા દ્રાવણ છે, તો તમારે નીચે
આની અવસ્થા લખવાની છે દ્રાવણની. દ્રાવણની અવસ્થા હંમેશા એક્વાસિસ મતલબ AQ લખવાનું હોય છે. એટલે આ AQ. બેરિયમ સલ્ફેટ ના અદ્રાવ્ય આગળ સાઈડમાં મૂકીએ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે, તો આની નીચે પણ તમારે AQ દ્રાવણ એટલે કરવું પડશે. હવે બન્યું છે બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ અદ્રાવ્ય શબ્દ લખેલ છે. અદ્રાવ્યનો અર્થ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ કોઈ પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય સ્વરૂપમાં કોઈ પદાર્થ મળે તો સમજવાનું કે ઘન સ્વરૂપમાં મળે છે. તેના બે નામ થઈ ગયા. આનું પેલું 9માં પ્રમાણે સ્ફટિકીકરણ થઈ ગયું આ પ્રક્રિયાનું નામ, અને બીજી પ્રક્રિયાનું નામ થઈ ગયું ભાઈ આનું આ અદ્રાવ્ય મળે છે ને એનો અર્થ થાય અવક્ષેપન. આગળ કરશું તો અવક્ષેપન પ્રક્રિયાને કહીએ કે તો આ રીતે અલગ અલગ પ્રક્રિયાઓના નામ હોય છે. આપણે બસ અત્યારે ખાલી તમને સામો અદ્રાવ્ય શબ્દ દેખાય એટલે તમારે અવક્ષેપન પછી ભણશું. અદ્રાવ્ય શબ્દ દેખાય એટલે તમારે એટલું સમજી લેવાનું કે ભાઈ આ એવો પદાર્થ છે જે પાણીમાં દ્રાવ્ય થતો નથી. તો પાણીમાં નાખ્યા પછી કયો એવા પદાર્થો છે જેમાં ઓગળતા નથી? તો બે હોઈ શકે. ક્યાંક તો એ તેલી પદાર્થ હોઈ શકે, ક્યાંક તો એ ઘન. હવે તેલી પદાર્થની તો કોઈ શક્યતા નથી કેમ કે કાર્બનિક કોઈ વસ્તુ છે નહીં. તેલી પદાર્થ કાર્બનિક હોય છે. હવે આપણે એટલું બધું ડીપમાં ન જવાનું. આપણે સમજવાનું કે જ્યારે પણ તમને અદ્રાવ્ય શબ્દ લખેલો હોય તો એ ઘન અવસ્થામાં છે એટલું ધ્યાન રાખવાનું કે આ પદાર્થ દ્રાવણો બે પ્રવાહી હોવા છતાંય તમને ઘન અવસ્થામાં નિપજ સ્વરૂપે મળે. જ્યાં બે દ્રાવણો હોય અને એમાંથી તમને ઘન સ્વરૂપમાં નિપજ સ્વરૂપે મળતો હોય તો સમજી લેવાનું કે આ અવક્ષેપન પ્રક્રિયા છે. તો એ ભણશું આગળ. અત્યારે તમને અદ્રાવ્ય શબ્દ દેખાય મતલબ પાણીમાં ઓગળતો નથી. પાણીમાં ન ઓગળી કોણ હોય? સોરી, એક વાર લખાઈ ગયું. પાણીમાં ન ઓગળી ગયું હોય તો કે ઘન. આ રીતે પ્રક્રિયા પૂરી સમતુલન સાથે. હાલો બીજી પ્રક્રિયા લઈએ. આ પ્રક્રિયાનું એક બીજું નામ છે જેને કહેવામાં આવે તટસ્થીકરણ ની પ્રક્રિયા. કેમ? પછી જોઈએ. પેલા પ્રક્રિયક નિપજ કાઢીએ. પહેલો પ્રક્રિયક સોડિયમ ક્લોરાઇડ નું પાણીમાં દ્રાવણ મળી ગયું AQ. હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું બનાવેલું દ્રાવણ મળી ગઈ અવસ્થા બેની સાથે. પ્રક્રિયા થઈ કરી એટલે પ્રક્રિયકો પૂરા. હવે નિપજ શું બને છે? સોડિયમ ક્લોરાઇડ અને બીજું બને છે પાણી. તો ચારે ચારને પેલા ગુજરાતી ફોર્મમાં આપણે લખીએ કે ભાઈ પહેલું પ્રક્રિયક કોણ છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાલો સૂત્ર બનાવો તમે. પહેલો પ્રક્રિયક સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની કોની સાથે પ્રક્રિયા થઈ? તો કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ. અને શું બન્યું છે ભાઈ? તો કે પહેલું બન્યું છે સોડિયમ ક્લોરાઇડ, જે આપણામાં બહુ ઝાઝું નથી. ઝાઝું છે પોતાની ખબર હોય ભાઈ, મારું મેં આપ્યું નથી. હાલો તો શરૂઆત કરીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ આગળ આપણે જોયું ભાઈ કે સોડિયમ એટલે Na, હાઇડ્રોક્સાઇડ એટલે OH. આ 11મા નંબરનો એક વધે, OH માઇનસ એક આયન છે પેલો, બેની સેમ છે તો ચોટાડો. NaOH પ્રક્રિયા થઈ. હાઇડ્રોક્લોરિક એસિડ આગળ સૂત્ર પાકું કરવાનું કીધું હતું. ક્લોરિક દેખાય એટલે ક્લોરીન વાળું સૂત્ર HCl. શું બને છે? તો કે સોડિયમ ક્લોરાઇડ. તો આ સોડિયમ એટલે +1, ક્લોરાઇડ એટલે ક્લોરીન. ક્લોરીન 17મા નંબરનું માઇનસ છે, ઘાત સેમ છે. આપણામાં ઝાઝું છે કે ઓછું છે એટલે આપણે આની તો ખબર હોય જ ભાઈ. NaCl પ્લસ પાણી બને છે અને પાણીનું સૂત્ર તો સપનામાં આવે આપણે H2O. હવે જો પ્રક્રિયા થઈ ગઈ પૂરી તો હવે સમતુલન જોઈ લો. સમતુલન છે જ આમાં. બે, એક સોડિયમ, એક ઓક્સિજન, હાઇડ્રોજન બે, ક્લોરીન એક. તો સમતુલન કરવાની જરૂર નથી. હા, અવસ્થા લખવી પડે. અવસ્થા જોતા જાઓ. આની અવસ્થા દ્રાવણ પાણીમાં બનાવેલા, આની અવસ્થા દ્રાવણ. 2-3 પ્રકારના દ્રાવણ આવે છે. અલગ અલગ વસ્તુમાં દ્રાવણ બનાવી શકાય. આ તમને કહી દેશે કે પાણીમાં બનાવેલા છે. તો દ્રાવણના આપણે શું લખ્યું છું ભાઈ? AQ. તો કરવાનું AQ. આનું શું કરશું? AQ. આનું પણ શું છે? દ્રાવણ. તો આની નીચે પણ શું કર્યું? તો કે ભાઈ AQ. અને પાણીની અવસ્થા તો આપણે બધાને ખબર છે કે કઈ અવસ્થા હોય છે? લિક્વિડ. પાણી 3 અવસ્થામાં, ઘન, પ્રવાહી, વાયુ. પાણી કીધું એટલે પાણી કયું થયું? તો કે ભાઈ લિક્વિડ અવસ્થામાં થયું. તો આ રીતે અવસ્થા પૂરી. તમારી તટસ્થીકરણની પ્રક્રિયા કેમ કીધી જોઈજો. આ જે તમારું છે ને આ એસિડ છે, આ જે તમારું છે ને ઈ છે બેઝ, અને એનાથી બને છે જે આ મીઠું આપણામાં થોડુંક ઓછું છે એને કહેવાય ક્ષાર. જે કોઈ એસિડ બેઝ અને પ્રક્રિયા થાય અને ક્ષાર બનતું હોય તો આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. પછી દુનિયાના કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝ વચ્ચે થતી હોય, બસ બે એસિડ, એક એસિડ ને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, ક્ષાર બન્યું, તો તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. આગળ આપણે બીજા પાઠમાં ભણશું. પણ આ પેલા પ્રાયોગિક રીતે જે 2008 થી લઈને 2008 પહેલા જે 10મા પ્રાયોગિક થતા એ સમય શિક્ષક બહુ તટસ્થીકરણની પ્રક્રિયા કરાવતા. બીજું આનું નામ છે દ્વિવિસ્થાપન. જો 4 નામ બદલે છે. આગળ જતા આપણે ભણશું. હાલ તો અહીંયા સુધી રાખીએ. સ્ક્રીનશોટ પછી લઈ લેજો. હવે આજના લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણો જે ગૌણ મુદ્દો છે હાલનો બોર્ડનો, જે કાલે આપણે તત્વના સમીકરણોને જોયા એના આધારિત કર્યું. હવે આગલા લેક્ચરમાં આપણે 2 થી 3 પ્રશ્ન પૂરા કરવાની ટ્રાય કરશું.
કલાક સુધીનું. કલાકનું લેક્ચર લઈએ છીએ, એક સાથે મારે ટાઈમ નથી મળતો, તો એક સાથે લેક્ચર ગોઠવાયેલા છે ભાઈ. તો તમારી જે પ્રમાણેની માનસિકતા, તમે અડધો લેક્ચર પૂરો કરી શકો તો અડધો જો, પછી પાછો થોડાક સમય પછી બીજા દિવસે પાછો અડધો જો, તમારી ઈચ્છા. કેમ કે રેગ્યુલર લેક્ચર નહીં આવે, 2-3 દિવસે 4 દિવસે એકાદી વાર લેક્ચર આવશે. તો ધ્યાન રાખજો, અહીં સુધીનું આપણે પૂરું કરેલું છે. એક વખત રાતના સમય બેસી અને રિવિઝન કરી નાખજો. હવે આમાંથી કાઢવા જેવા એમસીક્યુ છે, એ એમસીક્યુ તમને અત્યારે કરાવી દઉં, લખાવી દઉં એક ટોપિકમાં, ખાલી સાઈડમાં લખી લેજો. આપણે આનો વિડીયો લાંબો નથી કરતા, તમે પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી વિડીયો પુશ કરી અને એક સાથે એમસીક્યુ લખી દો. તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લીધો સ્ક્રીનશોટ? હાલો ભાઈઓ, તો આમાંથી 6 પેજમાંથી ફક્ત 4 એમસીક્યુ નીકળે છે, કેમ કે બહુ આઈએમપી છે નહીં. આપણે કલરના પણ એમસીક્યુ લેશું આગળ જતા, પણ આમાં કોઈ કલર કે એવું નથી આપેલું, સંતુલન શીખાડેલું છે, એટલે બહુ કંઈ મહત્વનું છે નહીં. બસ ખાલી 4 એમસીક્યુ કાઢવા જેવા છે. આપણે એમાં અંદર જે ઉપયોગ કરતા ગયા હતા, પહેલું તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાને, રાસાયણિક સમીકરણને જો તમારે સંતુલિત કરવું હોય તો એના માટે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટેની પદ્ધતિનું નામ કયું? તો કે ભાઈ નામ છે હીટ એન્ડ ટ્રાયલ. આ લોખંડના 2 કાટ છે, જેમાંથી આપણે આ કાટ મેગ્નેટાઇટ, નામની જરૂર નથી, 3 લોખંડ અને 4 ઓક્સિજન વાળો પાકો કરવાનો છે. અને જ્યારે પણ કોઈ દ્રાવણ દેખાય જલીય પાણીમાં બનાવેલા, તો એની અવસ્થા માટે તમારે EQ કરવું. 4 વસ્તુ છે. હવે આના પછી સંયોગીકરણમાં 6-7 એમસીક્યુ નીકળશે, વિઘટનમાં 12 એમસીક્યુ નીકળશે. તો જ્યાં જેટલા એમસીક્યુ નીકળે એટલા કાઢતા જાઓ. હવે આ વિડીયો સુધીનું કમ્પ્લીટ બધું વસ્તુ રાતના સમયે એક વખત બેઠો તો પ્રશ્ન નંબર 1 લોખંડનો કાટ અને પ્રકાશ સંશ્લેષણ, આ 2 પ્રક્રિયાઓ મોઢે બનાવવાની ટ્રાય કરજો. આમાં બીજું શીખવામાં લાયક કંઈ નથી. પ્રશ્ન પેજ નંબર 6 ઉપરના બ્લુ લીટીના પ્રશ્નો એક વખત પોતાની રીતે મોઢે બનાવવાની ટ્રાય કરજો. સમીકરણ આગળના સમયમાં ઉપયોગી થશે. ચાલો, લેક્ચરમાં મજા આવી. જય ભગવાન, રામ રામ. ફરી પાછા મળ્યા આગલા લેક્ચરમાં. આગલા લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓને સ્ટાર્ટ કરશું, અને રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય, રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણો સ્ટાર્ટ થાય એટલે બોર્ડના આઈએમપી પ્રશ્નોની સ્ટાર્ટિંગ થાય. તો અસ્તુ, જય ભગવાન. ચાલો મળીએ હવે આગલા લેક્ચરમાં.